નમસ્કાર મિત્રો. આજે આપણે ફરી એકવાર એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની સિરીઝમાં મળી રહ્યા છીએ. તો ફરી આપણે આજે એ સ્ટેટ અને નેશનલ ઇન્કમ જે નેશનલ એકાઉન્ટ જે આપણો એ સિલેબસનો ટોપિક્સ છે, ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનો એ છેલ્લો ટોપિક્સ એ આજે આપણે કવર કરવા માટે જઈ રહ્યા છીએ. જેમાં આપણે એ વન બાય વન એ ઇન્ટ્રોડક્શન સ્ટેટ અને નેશનલ એકાઉન્ટ શું છે, ભારતનું જે દેશનું એકાઉન્ટ બનાવવામાં આવે છે અને જે રાજ્યના એકાઉન્ટ્સ તૈયાર કરવામાં આવે છે, તો એ શું છે, પછી એની હિસ્ટ્રી શું છે, એમાં અલગ અલગ પ્રકારની તમારે ડેફિનેશન્સ પણ છે. તો એ ડેફિનેશન એ પણ આપણે જોવાના છીએ. પછી ત્યાર પછી બેઝિક કોન્સેપ્ટ શું છે, કે શા માટે એ ઉપયોગમાં આવે છે, શા માટેની જરૂર પડે છે, કેવી ટર્મિનોલોજી એમાં ઉપયોગ થાય છે, કેવા એના નોર્મ્સ છે, એ બધી જ બાબતો એ આપણે એમાં જોઈશું. પછી છે એની જરૂરિયાત અને એના ઇશ્યુ એ આપણા સિલેબસમાં છે. કે અત્યારે વર્તમાને શું ઇશ્યુ એ નેશનલ એકાઉન્ટમાં છે, તો એને આપણે કેવી રીતે દૂર કરવા. અને ત્યાર પછી છે સ્ટ્રેટર્જી તો છે ને, તો કલેક્શન ઓફ ડેટાની. તો આ જે નેશનલ એકાઉન્ટ બનાવવા માટે જે ડેટા જરૂર પડે છે, એનું કેવી રીતે એ ડેટા કલેક્શન કરવામાં આવે છે, એ કેવી રીતે એની આખી સ્ટ્રેટેજી ઊભી કરવામાં આવેલી છે, આખી એની મેન્યુઅલ્સ છે. એ મેન્યુઅલ્સની અંદર ડેટા કલેક્શન અને એની મેથોડોલોજી એ આપવામાં આવેલી છે. તો એ પણ આપણે જોઈશું. અને એની સાથે સાથે જે ઇમ્પોર્ટન્સ ડેટા રિલીઝ થાય છે, ડેટા કલેક્શન કર્યા પછી એના ઉપર જે પણ પ્રોસેસ કર્યા પછી જે અલ્ટિમેટલી એસ્ટિમેટ્સ અંદાજો જે બધા રજૂ થાય છે, ફર્સ્ટ, સેકન્ડ, ફાઇનલ કે પછી પ્રોવિઝનલ, આ બધા જે અંદાજો જે રજૂ થાય છે, એ અંદાજો એ ક્યારે અને કેવી રીતે રજૂ થાય છે, પ્રકાશિત થાય છે, કોના દ્વારા પ્રકાશિત થાય છે, એ પણ આપણે જોઈશું. તો આખી જ એ તમારા જે સિલેબસના ટોપિક્સ છે, એ આપણે આજે કવર કરવાના છીએ. અને છેલ્લે એ ઇમ્પોર્ટન્સ ટર્મિનોલોજી એટલે કે જે સૂત્રો ફોર્મ્યુલાસ છે, જે આ બધાની ગણતરી કરવા માટે, તો એ પણ એ આપણે જોઈશું. તો શરૂ કરીએ એ આપણું નેશનલ એકાઉન્ટ. નેશનલ અને સ્ટેટ એકાઉન્ટ એ એક બ્રોડ એ આપણો અગાઉ સબ્જેક્ટ જોયેલો હતો કે મોસ્ફીના અંડરમાં અલગ અલગ વિવિધ પ્રકારના લોટ્સ ઓફ ડિવિઝન્સ આવેલા છે, જે ઘણા બધા એ પ્રકારના સર્વે, પછી એક્ટિવિટી, પછી પ્રકાશનો તૈયાર કરવાની એ કામગીરી એ પોતે કરે છે. તો આપણે એ એનએસઓ અને સીએસઓ નું જે ફંક્શન જોયેલું હતું, ત્યારે પણ એ આપણે એના પ્રકાર જોયેલા હતા. અને આપણે અગાઉ જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની જે હિસ્ટ્રી પછીનો જે વિડીયો હતો, નેશનલ અને સ્ટેટ એકાઉન્ટ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ, એમાં પણ આપણે આખું બ્રોડ એનું એ માળખું જોયેલું હતું. તો એમાં એ માળખાની અંદર એ નેશનલ એકાઉન્ટ કઈ જગ્યાએ આવે છે, તો અત્યારે આપણે જોઈએ તો આ આપણું નેશનલ એકાઉન્ટ એ ડાયરેક્ટર જનરલ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના અંડરમાં જે અલગ અલગ વિવિધ 4 ડિવિઝન આવેલા છે, એ પૈકીનું એક ઇકોનોમિક ડિવિઝન, પછીનું છે નેશનલ એકાઉન્ટ ડિવિઝન, જે સ્પેશિયલ એ દેશનું એ હિસાબો એ બનાવવાનું કામ કરે છે. પછી સોશિયલ ડિવિઝન્સ છે અને પ્રાઇઝ કલેક્શન ડિવિઝન છે. તો એ ડાયરેક્ટર ઓફ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના અંડરમાં આપણું આ જે નેશનલ એકાઉન્ટ્સ છે, જે ડિવિઝન્સ છે, એ શું છે, તો એના વિશેનું આપણે એ ઇન્ટ્રોડક્શન મેળવીએ. નવી દિલ્હી સ્થિત, ઉપર ઇંગ્લિશમાં આપેલું છે, નીચે ગુજરાતીમાં આપેલું છે, નવી દિલ્હી સ્થિત આ વિભાગ એ રાષ્ટ્રીય તંત્ર એટલે ભારતનું જે ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમી છે, એમાં માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્ર લક્ષી જે બધા ટોપિક્સ છે, અર્થશાસ્ત્રના બે ભાગ છે, સમગ્ર લક્ષી અને લક્ષી, મેક્રો અને માઇક્રો. માઇક્રો એટલે વ્યક્તિગત જે બાબતો છે, આપણી વ્યક્તિગત વપરાશ, આપણા વ્યક્તિગત જે ખર્ચ છે, કે આપણી વ્યક્તિગત આવક છે, પર કેપિટા ઇન્કમ, એ બધી એ માઇક્રો ઇકોનોમિક્સની અંદર સમાવેશ થતો હોય છે. વ્યક્તિની માંગ છે, તો એ બધું. પણ જ્યારે સમગ્ર દેશને લગતો કોઈ ટોપિક્સ હોય છે, બજાર છે, પ્રાઇસ છે, પછી ડિમાન્ડ છે, પછી સપ્લાય છે, પછી એકાઉન્ટ્સ છે, ઇકોનોમીને લગતા જે બધા જીડીપી ને એ બધા જીવીએ ને લગતા બધા ટોપિક્સ છે, ગ્રોસ વેલ્યુ એડેડ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, નેશનલ પ્રોડક્ટ્સ, આ બધી જ બાબતો એ મેક્રો ઇકોનોમિક્સમાં, મેક્રો એટલે વિશાળ દ્રષ્ટિએ જે ધ્યાનમાં લેવાતા જે એગ્રીકલ્ટ્સ છે, સામૂહિક જે બધા જે સંલગ્ન સેક્ટર એની સાથે સંકળાયેલા છે, એનો સમાવેશ એમાં થાય છે. તો જીડીપી, જીવીએ જેવા બધા જ એ જે સેક્ટર છે,
એનું સંકલન કરવું અને એનો પ્રસાર કરવાની જવાબદારી આ નેશનલ એકાઉન્ટ ડિવિઝનની છે. નેશનલ એકાઉન્ટ ડિવિઝન એ ઘણા બધા પ્રકારના પ્રકાશનો એ તૈયાર કરે છે, જેમાં રાષ્ટ્રીય હિસાબ આંકડા એટલે કે નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ પણ જાહેર કરે છે. જીડીપી અને જીવીએમ એડવાન્સ એ અંદાજો છે, એટલે કે હવે પછી જે આવનાર વર્ષ છે એમાં એ જીડીપી કેટલો રહેશે, દેશનો ગ્રોથ રેટ કેટલો રહેશે, દેશ કેટલા દરથી એ પોતે એડવાન્સ એ પોતે જશે આગળ, તો એ બધા જ અંદાજો એ આ નેશનલ એકાઉન્ટ ડિવિઝન બહાર પાડે છે. ત્રિમાસિક અંદાજો પણ બહાર પાડે છે. પછી સુધારેલા અંદાજો બહાર પાડે છે. જે સૌ પ્રથમ એડવાન્સ અંદાજો જે બહાર પાડવામાં આવેલા હોય, અંદાજ એટલે એસ્ટિમેટ્સ, તો જે એસ્ટિમેટ્સ બહાર પાડવામાં આવેલા હોય એને ફરીથી રિવાઇઝ કરવા પડે કે જે એકચ્યુઅલ ખર્ચો થયો છે, જે આપણે પ્રિડિક્શન કર્યું હતું અને એના સંદર્ભે જે એકચ્યુઅલ ખર્ચો થયેલો છે, તો એ બંને વચ્ચેનો જે તફાવત હોય એ આપણે એ સુધારેલા અંદાજોમાં બહાર પાડતા હોઈએ છીએ. અને ખાનગી વ્યક્તિ એ જે અંતિમ વપરાશ થાય છે એના ઉપર જે ખર્ચ થાય છે એ પણ એ ડેટા એ પોતે આ નેશનલ એકાઉન્ટ ડિવિઝન એ રિલીઝ કરે છે. અને આ વિભાગ એ પ્રાદેશિક હિસાબો પણ તૈયાર કરે છે, એટલે કે સબ સેક્ટરિયલ એ એકાઉન્ટ પણ બનાવે છે, એટલે કે જે રાજ્યના એકાઉન્ટ હોય એને પણ એ ધ્યાનમાં લે છે. અને આપણે જે અહીંયા રાજ્યમાંથી જે એકાઉન્ટ તૈયાર કરી અને મોકલીએ છીએ સંલગ્ન ડેટા એ ધ્યાનમાં લઈ અને પછી એ દેશના એકાઉન્ટમાં એના અંદાજો એ એડ કરે છે. તો રાજ્ય સરકારની ક્ષમતા નિર્માણનું પણ કાર્ય કરે છે. સ્થાનિક ઉત્પાદનો જે રાજ્ય અને જિલ્લા સ્તરે જે થયેલા હોય એનું સંકલન, એનું મૂલ્યવર્ધન વગેરે સરળ બને એ માટે એ સતત માર્ગદર્શન પણ એ આ ડિવિઝન્સ આપે છે. એની ગાઈડલાઈન, એની મેથોડોલોજી, એની ટર્મિનોલોજી, એની વ્યાખ્યાઓ, એની સંકલ્પનાઓ, આ બધી જ વસ્તુ એ આ નેશનલ એકાઉન્ટ ડિવિઝનના અંડરમાં તૈયાર થાય છે. તો આ થયો આપણો નેશનલ એકાઉન્ટ ડિવિઝન, જેના અંદરમાં એ આખા ઇન્ડિયન ઇકોનોમીનું આપણું જે આખું સેક્ટર છે, તો એના અંદરમાં જે પણ આપણે હિસાબો, આવક, ઉત્પાદન, ખર્ચ જે થાય છે, વપરાશ થાય છે, જે બધા અલગ અલગ સેક્ટરોમાં એગ્રીગેટ્સ એટલે સહાયક જે બધા ઉત્પાદનો થાય છે, જે સહાયક બધા સેક્ટરો છે, એ બધા જ માંથી અંદાજો મેળવી અને આ નેશનલ એકાઉન્ટ ડિવિઝન એ આપણા દેશનું એકાઉન્ટ બનાવે છે. તો શરૂ કરીએ આપણે એ ઇન્ટ્રોડક્શન થી કે શું આખી આ સિસ્ટમ છે. તો રાષ્ટ્રીય ખાતાઓ એ તૈયાર કરવા માટે એ આપણને એક આખી સિસ્ટમ એ દેશમાં પ્રવૃત્તિને, આર્થિક પ્રવૃત્તિઓને ટ્રેક કરવા માટે જેટલી પણ ઇકોનોમિકલી ઉત્પાદન થાય છે, સેવાઓની વહેંચણી થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, કૃષિ પ્રોડક્ટ ઉત્પાદન થાય છે, જે પણ એ બધી જે મત્સ્ય છે, વન પેદાશો છે, કે પછી જે પ્રાઇમરી સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, કે જે ટર્સરી સેક્ટર છે, એટલે કે જે સર્વિસ સેક્ટર છે, એ બધા જ સેક્ટરમાં જે ઇકોનોમિકલી એક્ટિવિટી થાય છે એ બધી જ એક્ટિવિટીને ટ્રેક કરી અને એક આખું એ આંકડા સિસ્ટમ ઊભી કરવાનું કાર્ય એ આ રાષ્ટ્રીય ખાતાઓ એટલે કે નેશનલ એકાઉન્ટ્સ કરે છે. નેશનલ એકાઉન્ટ્સમાં એ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જે દેશની બાઉન્ડ્રીની અંદર જે પણ એક્ટિવિટી થાય છે, ઇકોનોમિકલી એક્ટિવિટી થાય છે, જે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી એક્ટિવિટી થાય છે, બિન નફાકારક પ્રવૃત્તિઓને આમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. ભારતમાં રાષ્ટ્રીય ખાતા આંકડા એટલે કે નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એ ભારતનું મોસ્પી એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ મંત્રાલય દ્વારા બનાવવામાં આવે છે. આ આંકડાઓ દેશની આર્થિક પ્રદર્શનનો એ વ્યાપક એ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તમે જુઓ કે એ વ્યાપક એ દ્રષ્ટિકોણ આમાં રજૂ કરે છે. તો એ પણ વસ્તુ એક આપણે ધ્યાનમાં રાખવાની છે. આર્થિક વલણો એ રજૂ કરે છે અને નીતિગત એ નિર્ણયો લેવામાં પણ એ આપણને ઉપયોગી થાય છે. તો એ પણ એ વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખીશું. તો ખાસ આપણા માટે એ આ બાબતો છે. રાજ્ય ખાતાઓ એ શું કહેવાય, રાષ્ટ્રીય ખાતાઓ એ રાજ્ય ખાતા ઉપરથી લેવામાં આવે છે, એટલે કે જે આપણા દરેક સ્ટેટ એ પોતે બનાવે છે જે પણ વસ્તુ, તો એ વસ્તુના આધારે એ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓનું સ્થાનિક વિશ્લેષણ પણ એ કરે છે. પછી જે રાષ્ટ્રીય આવક ખાતાઓની સિસ્ટમ એ રાષ્ટ્રીય આવક અને અન્ય માઇક્રો ઇકોનોમિક્સ જે વેરિયેબલો છે એની ડેટાની એક સ્પષ્ટ અને સુસંગત સિસ્ટમ એ એક સાથે એટલે કે એને એક પ્લેટફોર્મ ઉપર લાવે છે. આ નેશનલ જે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવામાં આવે છે એ રાજ્યની, રાષ્ટ્રની જે આવક છે એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવે છે. આના અંદર જે ઉત્પાદન છે, જે માલ છે અને જે સેવાઓ છે, જેમાં ખર્ચ થયો છે, કે જે મૂડીરોકાણ થયું છે, અને એ બધા જ એ મૂડી અને મહેસૂલી જે બધા ખર્ચાઓ છે, મૂડી અને મહેસૂલી આવકો છે, એ બધી જ વસ્તુ આમાં સમાવેશ કરવામાં આવતી
હોય છે. તો આ થયું એ આપણી પ્રસ્તાવના કન્ટિન્યુ છે. તો જોઈએ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એ સમગ્ર લક્ષી એ મેક્રો ઇકોનોમિક્સ પર ચાલુ અને સંકલિત ખાતાઓ, કરંટ અને એ જે એગ્રીગેટ્સ એકાઉન્ટ્સ છે, બેલેન્સ શીટ છે દેશની, પછી એને સુસંગત જે બધા જે કોષ્ટકો છે એ બનાવવાનું કાર્ય એ પોતે કરે છે. અને આ બધું પાછું એ વ્યાપક જે એકાઉન્ટ્સના નિયમો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. માલ અને સેવાઓના ઉત્પાદનના તબક્કાથી લઈને અંતિમ વપરાશ સુધીના જેટલા પણ ઇન બિટવીન જે ટ્રાન્ઝેક્શન થાય છે, વ્યવહારો થાય છે, એ બધાને આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. નેશનલ એકાઉન્ટ આપણને એ ટૂંકમાં સમજ આપે છે કે કેવી રીતે વ્યવહારો એકબીજા સાથે સંકળાયેલા છે અને એ અર્થતંત્રમાં કેવી રીતે એ કામ કરે છે. પછી આ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ છે એ ગવર્મેન્ટને તો કામમાં આવે જ છે, પણ જે પ્રાઇવેટ જે એનાલિસ્ટિક્સ હોય છે, જે શેર બજાર કે આ જે બીજા ત્રીજા સેક્ટરમાં સંકળાયેલા હોય છે, જે ડિસિઝન મેકર છે, જે પોલિસી મેકર છે, એ બધાઓને આ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એટલે કે જીડીપી, જીવીએ જે તમામ એ દેશના આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે બાબતો છે એ એને ખૂબ જ ઉપયોગી થતી હોય છે. નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશનું અર્થતંત્ર દિવસે ને દિવસે મપાય. કેટલો દેશ એ આર્થિક રીતે પ્રગતિ કરી રહી છે. કારણ કે કોઈ પણ દેશનું એ આર્થિક રીતે પ્રગતિનો માપદંડ એ જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, કે આખા દેશમાં કુલ એની બાઉન્ડ્રીની અંદર ઘરગથ્થુ ઉત્પાદન કેટલું થયું છે. જે એ કોઈ રીતે સેવામાંથી, ઉત્પાદિત માલમાંથી કે બીજા ત્રીજા પ્રોડક્શનમાંથી એ દેશના ઇન્ટરનલ બાઉન્ડ્રીમાંથી એક વર્ષ દરમિયાન કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન એ કેટલું એ ઉત્પાદન થયું છે, કેટલો ગ્રોથ થયો છે. તો એ દેશનું આખું અર્થતંત્રને માપવા માટે આ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવું એ ખૂબ જરૂરી છે. તો આનો મુખ્ય એ ઉદ્દેશ્ય નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવાનો એ દેશના અર્થતંત્રને માપવાનો પણ છે. આ સાથે ડેટા ભવિષ્યમાં લાંબા અને ટૂંકા ગાળાની અપેક્ષાઓ કેટલી રહેશે, ભવિષ્યમાં આપણે કેટલા ગ્રોથથી એ કેટલા એ ગ્રોથ રેટથી આપણે વિકાસ કરીશું અને સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રનું મોડલ એ કેટલું આપણને ઉપયોગી થશે. આ જે ગ્રોથ રેટ આપણે એચિવમેન્ટ, ધારો કે આપણે અત્યારે 8.2% દરેથી જે ગ્રોથ કરી રહ્યા છીએ, તો એ આપણે 9-10% કે આપણે એ જે ફ્યુચરમાં જે 2036 કે 2046 સુધીનું જે વિકસિત ભારતનું આખું જે વિઝન રાખેલું છે, તો ત્યાં સુધી પહોંચવા માટે દરેક એ વર્ષે આપણે કેટલો એ ગ્રોથ રેટ એચિવમેન્ટ કરવો પડશે, એ પણ આપણને લાંબા ગાળાનું એક વિઝન એ પ્રોવાઈડ કરે છે. કુલ ઘરેલું ઉત્પાદન મીન્સ કે આપણું જે જીડીપી છે એ અર્થતંત્રમાં સામેલ ઉત્પાદન અને માલના સેવાઓનું અલ્ટિમેટ મૂલ્ય ધ્યાનમાં લે છે. ચોખ્ખું એ નાણાકીય એ મૂલ્ય એ ધ્યાનમાં લે છે. તો એ આપણને એ જીડીપીના સ્વરૂપે મળે છે. પછી છે આપણી બચત કેટલી થાય છે, કેટલું આપણે મૂડી રોકાણ કરીએ છીએ. કારણ કે લોકોની જે આવક છે એ અલ્ટિમેટલી બધું જ એ ખર્ચ થતી નથી. થોડો ઘણો પાર્ટ્સ એ બચત અથવા કોઈ એવી એસેટ્સ ઊભી કરવામાં પણ એ થતી હોય છે. તો જીડીપીના સંદર્ભે એ રાજકોષી ખાધ કેસી રહેશે, જે નેશનલ ડેફિસિટ છે એ કેટલી રહેશે, કરંટ ડેફિસિટ કેટલી રહેશે, વ્યાજની ચૂકવણી આપણે જે બધી વિશ્વ બેંક કે બીજી ત્રીજી સંસ્થાઓ પાસેથી જે લોન જે ડેવલપમેન્ટ માટે લીધેલી છે, તો એમાં વ્યાજની ચૂકવણી કેટલી થશે અને બીજા જે સોશિયલ સેક્ટર છે એમાં એ કેટલા એ એક્સપેન્ડિચર એ કેટલા દરથી એક્સપેન્ડિચર થાય છે, એ બધા જ અંદાજો મેળવવા માટે નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવું અતિ જરૂરી છે. અને સીએસઓ પોતે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અને રાજ્યનું જે ડાયરેક્ટર ઓફ ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ બ્યુરો છે, એ બધાને જે ભારતના આંકડા તંત્રને લગતા જે મેક્રો ઇકોનોમિક્સ છે એના એકંદરે જે વ્યાખ્યાઓ છે કે એની ટર્મિનોલોજી છે કે એના જે ખ્યાલો છે, એની મેથોડોલોજી છે, ડેટા કલેક્શનનો પાર્ટ છે, એ બધું જ વિકસાવવા માટે, કોઓર્ડિનેશન કરવા માટે જે નોર્મ્સ બનાવવાના હોય છે, એ આ નેશનલ સ્ટેટિસ્ટિક્સ એકાઉન્ટ એના દ્વારા બનાવવામાં આવે છે. હવે જોઈએ તો સીએસઓ દ્વારા વાર્ષિક સમયાંતરે એટલે એગ્રીગેટ્સ અને જે બધા પ્રકાશનો છે એ બહાર પાડવામાં આવે છે. એમાં બે રીતે બહાર પાડવામાં આવે છે. એક કરંટ વેલ્યુથી બહાર પાડવામાં આવે છે. મીન્સ કરંટ વેલ્યુ એટલે કે આજના દિવસે એ આપણે અગાઉના વર્ષના સંદર્ભે કેટલી પ્રગતિ કરી છે. કરંટ એટલે આગળના વર્ષ દરમિયાન આપણે જે પણ જે પ્રગતિ કરી છે એના સંદર્ભે આજે શું પ્રગતિ કરેલી છે એ માપવાને વર્તમાન ભાવ કહે છે. અને સ્થિર ભાવ કે કોઈ એવા એક ચોક્કસ એ આધાર વર્ષને ધ્યાનમાં રાખી ત્યારે આપણું વર્તમાન આધાર વર્ષ છે 2011-12, તો એ 2011-12ની જે સ્થિતિ હતી એના સંદર્ભે વર્તમાને 2024 અને 25માં આપણે સ્થિર ભાવે
એ કેટલી આર્થિક પ્રવૃત્તિ કરી છે, કેટલો વપરાશ થાય છે, કેટલી બચત થાય છે, કેટલું મૂડીરોકાણ થાય છે, કેટલું એ મૂડી સ્ટોક્સમાં એનું રોકાણ થાય છે, જાહેર ક્ષેત્રોના કેટલા વ્યવહાર થાય છે. કારણ કે સરકારના પણ પોતાના જાહેર ક્ષેત્રના એવા યુનિટ્સ હોય છે, એવા એકમો હોય છે. એમાં કેટલું એને નિવેશ કરવામાં આવે છે. અસંકલિત નિવેદનો મીન્સ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, એમાં કેટલું એ નિવેશ કરવામાં આવે છે અને કુલ એટલે કે ટોટલ અને ગ્રોસ અને નેટ એ સ્થાનિક ઉત્પાદન કેટલું છે એટલે કે આપણું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલું છે અને નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ કેટલું આપણું ઉત્પાદન થાય છે એ બધા જ ખ્યાલો એ વાર્ષિક દરે એ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એ બહાર પાડે છે. જેની અંદર સૌથી પહેલું છે કુલ સ્થાનિક એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની સાથે એ એક્સપેન્ડિચર પણ એ બહાર પાડે છે. પછી છે નેશનલ ડિસ્પોઝલ ઇન્કમ અને એને એપ્રોપ્રિએશન જે છે એ પણ એ બહાર પાડે છે. મૂડી નાણાં કેટલું કેપિટલ ફાઇનાન્સ જનરેટ થાય છે એ પણ એ બહાર પાડે છે. બાહ્ય વ્યવહારો કેટલા થયા છે અર્થતંત્રમાં એ પણ આ જે બધા સંકલિત જે પ્રકાશનો હોય છે એની અંદર બહાર પાડવામાં આવે છે. સીએસઓ કુલ અને ચોખ્ખા એ રાજ્ય સ્થાનિક ઉત્પાદનોના ડેટા પર પણ આધાર રાખે છે. પછી સીએસઓ એ ક્વાર્ટરલી અંદાજો બહાર પાડે છે. પાછલા ક્વાર્ટરના પણ એ સુધારેલા અંદાજો બહાર પાડે છે. આપણે અગાઉ વાત કરી એ રીતે સીએસઓ ટોટલ 5 વર્ષના ગાળાના એ ઇનપુટ્સ અને આઉટપુટ ટ્રાન્ઝેક્શનોનો પણ એક રેકોર્ડ્સ એ બહાર પાડે છે અને આ બધા જ પ્રકાશનો એ આપણે યુનાઇટેડ નેશન એ સિસ્ટમ ઓફ નેશનલ એકાઉન્ટ એક જે ફોર્મ્સ અને ભલામણો અને માર્ગદર્શિકાઓ એક નક્કી કરવામાં આવી છે એનું પાલન કરી અને આખું એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એ બહાર પાડવામાં આવે છે અને આખી જે ડેટા સિસ્ટમ છે એ યુએનના જે આ 1993ની જે ભલામણો છે એને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. તો આ આપણું આખું એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સના સંદર્ભમાં એ આપણું એ પ્રસ્તાવના થઈ. આપણને આનો ખ્યાલ હોવો જોઈએ કે નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ છે શું અને નેશનલ એકાઉન્ટ ડિવિઝન દ્વારા એ બહાર પાડવામાં આવે છે તો કેવા કેવા ખ્યાલો એ એના સંદર્ભમાં લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય ખાતાઓની શ્રેણી આખી ડેટા સિરીઝ ટાઈમ સિરીઝ લેવલે એ બહાર પાડવામાં આવે છે. આધાર વર્ષ રિવિઝન કરવા માટે પણ આખી આ ટાઈમ સિરીઝ એ ધ્યાનમાં લેવામાં આવે છે. જે નેશનલ એકાઉન્ટ સલાહકાર સમિતિ છે આપણી જે દેશની જે આ નેશનલ એકાઉન્ટ્સ એ કોઓર્ડિનેશન જે કમિટી છે તો એના અધ્યક્ષતામાં એ આપણે જે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓને સમાવેશ કરી સરકારી બિન સરકારી સંસ્થાના સભ્યો અને સંશોધન કરતા એ જે બીજી સંસ્થાઓના પણ સભ્યો લઈ અને આખી એક કમિટી બનાવવામાં આવે છે. જે આધાર વર્ષ વર્તમાને જે 2011-12 છે તો એને ચેન્જ કરવા માટેની ભલામણો પણ એ આખું આ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના અંડરમાં કરવામાં આવતી હોય છે. વસ્તી ગણતરી અને એનએસએસઓ દ્વારા જે બધા સર્વેક્ષણો હાથ ધરવામાં આવે છે, પિરિયોડિક લેબર ફોર્સ સર્વે હાથ ધરવામાં આવે છે, તો એના આધારે પણ એ આધાર વર્ષ રિવિઝન કરવા માટેની પદ્ધતિ એ ડેટાની સમીક્ષા કરવામાં આવે છે. તો આખું નેશનલ એકાઉન્ટ ડિવિઝન છે એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ તૈયાર કરવા માટેની એ જે પ્રતિક્રિયાઓ છે યુએનના જે 1993ની જે કલ્પનાઓ પરિકલ્પનાઓ માર્ગદર્શિકા જે નક્કી થઈ નોર્મ્સ ફોર્મ્સ નક્કી થયેલા છે એ બધી જ બાબતો ધ્યાનમાં રાખી અને નેશનલ એકાઉન્ટ ડિવિઝન નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ તૈયાર કરે છે. હવે પછી આપણે એની હિસ્ટ્રી જોઈએ કે ક્યારથી એ શરૂ થયું છે. તો બીજા વિશ્વ યુદ્ધ પછી 1942 પછી એ યુએન દ્વારા એ રાષ્ટ્રીય હિસાબો એ વૈશ્વિક રાષ્ટ્રીય હિસાબો તૈયાર થાય એવું એક માળખું બને આંતરરાષ્ટ્રીય દેશોની તુલના થાય અને એ દેશો વચ્ચે એક સૂત્રતા આવે એકાઉન્ટ્સ એક પદ્ધતિથી બનાવવામાં એ હેતુથી એ રાષ્ટ્રીય આવકના એ વિવિધ માપો ધારો કે જીડીપી વગેરે અલગ અલગ માપો એ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું અને 1947માં યુએનની જે રાષ્ટ્રીય આવક આંકડાની જે પેટા કમિટી છે એને વિવિધ રાષ્ટ્રો દ્વારા એ બનાવવામાં આવતા જે આ નેશનલ ઇન્કમના જે સ્ટેટિસ્ટિક્સ છે એને અલગ અલગ 9 વિવિધ કોષ્ટકો એ એક સૂત્રતા લાવવા માટે એને ભલામણ કરી અને 1953માં આપણે સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય પંચે એક આખો અહેવાલ બહાર પાડ્યો અને અહેવાલની અંદર એને 4 ટોટલ મુખ્ય ક્ષેત્ર સેક્ટર એને આપણને એ સજેસ્ટ કર્યા જેમાં ઉત્પાદન ધ્યાનમાં લેવું જોઈએ, વપરાશ અલ્ટિમેટલી જે આપણે વપરાશ કરીએ છીએ એ ધ્યાનમાં લેવું પડે, કેટલું મૂડી સર્જન કરીએ છીએ આપણે બાહ્ય રોકાણ કેટલું કરીએ છીએ એ પણ ધ્યાનમાં લેવું પડે અને આની સાથે સંકળાયેલા જે બધા ટોટલી ટ્રાન્ઝેક્શન છે ઇન્ટરનલ અને એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન એ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને એના આધારિત એ 6 ખાતાઓ બનાવવાનું એને આપણને કર્યું. એ મુજબ ભારતમાં એ પ્રથમ પ્રાદેશિક હિસાબ સમિતિ એ મે 2072માં એણે
એ એક કમિટી બેઠી અને એને અહેવાલ 1976 માં રજૂ કરી અને એક કંઈક એવી એને નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવા ઉપર એને ભલામણ કરી. તો સૌથી પહેલી ભલામણ એની હતી કે કયા સ્તરે એ એકાઉન્ટ્સ બને. તો રાજ્ય સ્તરે પણ એકાઉન્ટ બનાવવા જોઈએ, જિલ્લા લેવલે પણ એકાઉન્ટ બનાવવા પડે અને અન્ય જે પ્રાદેશિક વિસ્તારો છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એના પણ એ હિસાબો તૈયાર થવા જોઈએ. એની ઉપર એને વિચારણા અને સલાહ આપી. બધા જ રાજ્યો પોતે પ્રાદેશિક હિસાબો એ માનકો નિશ્ચિત ધારાધોરણોને ધ્યાનમાં રાખી અને જે પૂરક કોષ્ટકો આપણે સજેસ્ટ કરવામાં આવ્યા છે, એ સિસ્ટમને ધ્યાનમાં રાખી અને એ પદ્ધતિ એ એકાઉન્ટ બનાવવા માટે અપનાવે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ડેટા ઉપલબ્ધતા ધ્યાનમાં રાખી દેશના પ્રાદેશિક હિસાબો મીન્સ કે સબ રિજિયોનલ્સ એકાઉન્ટ્સ પણ એ બનાવવા માટે એને ભલામણ કરી. પ્રાદેશિક હિસાબો તૈયાર થાય તે માટે ખ્યાલો, વ્યાખ્યાઓ અને વર્ગીકરણની માર્ગદર્શિકા પણ તૈયાર કરવાનું એ નક્કી કરવામાં આવેલું છે અને એ મુજબ એ 2001માં ડોક્ટર સી રંગરાજનના અધ્યક્ષ સ્થાને જે આપણું એ નેશનલ સ્ટેટિસ્ટિકલ એ જે કમિશનની રચના કરવામાં આવી અને એની જે ભલામણો વિવિધ કરવામાં આવી એમાંની એક ભલામણો હતી કે આપણું નેશનલ એકાઉન્ટ ડિવિઝન અને રાજ્યોના જે આંકડા બ્યુરો છે એની વચ્ચે એ સમયાંતરે આના ઉપર બેઠકો થાય અને એ જરૂરી એવી ચર્ચાઓ થાય કે નેશનલ એકાઉન્ટની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકીએ, કેવી રીતે આપણે ડેટાને કન્સિસ્ટન્સલી આપણે ગ્રાસરૂટ લેવલથી એ કલેક્શન કરી શકીએ અને કેવી રીતે એને ટાઈમલાઈન બેઝ આપણે ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી બેઝ એને આપણે એ રિવાઇઝ અંદાજો, પ્રોવિઝનલ એસ્ટિમેટ્સ એ બધા અંદાજો આપણે બહાર પાડી શકીએ અને એની વિશ્વસનીયતામાં પણ એ સુધારો થાય. ડેટા આપણને એવા જગ્યાએથી મળે કે જેની કોન્ફિડેન્શિયલિટી એ વધી જાય. આપણને ખબર છે કે ડેટા જો આપણે પ્રાથમિક સોર્સિસ હોય કે સીધો જ વ્યક્તિ પાસે જઈને આપણે જ્યારે સેન્સસમાંથી ડેટા કલેક્શન કરીએ છીએ, સેન્સસમાં આપણે ઘરે જઈ અને ઘરના વડીલ વ્યક્તિ પાસેથી આપણે જે ડેટા કલેક્શન કરીએ છીએ, તો એ પ્રાથમિક સોર્સ છે. એની ડેટા વિશ્વસનીયતા, એની ક્રેડેન્શિયાલિટી બહુ જ વધારે હોય છે. તો એ રીતે આપણને પ્રાથમિક સોર્સિસ પાસેથી એ ડેટા કલેક્શન થાય અને એના આધારે કે આપણે આ જે બધા ભવિષ્યના અને એ વર્તમાનના જે આપણા આ નેશનલ એકાઉન્ટ્સને લગતા અંદાજો જે આપણે લગાવી શકીએ, એ પણ એ ખૂબ અગત્યનું છે. એના ઉપરની જે સલાહકાર સમિતિ છે, એ 2017માં એનું ગઠન કરવામાં આવેલું હતું અને 2017-18ના વર્ષને એ રિવાઇઝ વર્ષ નક્કી કરવામાં એ વખતે પસંદગી કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ એ પાછળથી એને એ ના પાડવામાં આવી. એનું એ પસંદગી કરવામાં ન આવી. ત્યારબાદ એ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના ધ્યાનમાં રાખી અને જૂન 2018માં એ આઈઆઈએમના નિવૃત્ત પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયાના અધ્યક્ષસ્થાનમાં નેશનલ એકાઉન્ટ કમિટી એ બનાવવામાં આવી. એનો રિપોર્ટ પણ અત્યારે સબમિટ થઈ ચૂક્યો છે. એ રિપોર્ટ પણ આપણને મોસ્ટમીની વેબસાઇટ ઉપરથી મળે છે. તો એની અંદર જે મુખ્ય ભલામણો કરવામાં આવી હતી, તો એ ભલામણો એ હતી અહીંયા કે રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એટલે કે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ બનાવવામાં આવે. એની સાથે સાથે જિલ્લાના ડોમેસ્ટિક પ્રોડક્ટ, ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ બનાવવામાં આવે અને એના ખ્યાલો અને વ્યાખ્યાઓ, વર્ગીકરણો, જે ડેટા સોર્સિસ છે, એ બધું જ નક્કી થઈ અને એક સુધારેલી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે અને વર્તમાને એના ઉપર એક આખી મેન્યુઅલ્સ એ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટના ઉપર એ આખી એ મોસ્પી દ્વારા એટલે કે આ નેશનલ એકાઉન્ટ ડિવિઝન દ્વારા એ મેન્યુઅલ્સ બનાવવામાં આવેલી છે. આ એની ભલામણ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોના ડેટા અને એની આવશ્યક ઉપલબ્ધતાઓના આધારે એસડીપી અને ડીડીપી પણ એ બનાવવામાં આવે અને રાષ્ટ્રીય એકાઉન્ટ સિસ્ટમને ધ્યાનમાં રાખી રાજ્ય સ્તરીય વાર્ષિક એટલે કે એન્યુઅલ અંદાજો મેળવવામાં આવે અને જે જગ્યાએ આપણને એન્યુઅલ ડેટા નથી મળતા, કોઈ એક ચોક્કસ ટાઈમ પિરિયડના ડેટા નથી મળતા, તો એ ડેટાઓને એ બેન્ચમાર્ક સર્વેક્ષણ એટલે કે એક સર્વે એવો હાથ ધરવામાં આવે છે. એક આખી સિસ્ટમ છે, મેથોડોલોજી છે, જેને બેન્ચમાર્ક મેથોડોલોજી કહેવામાં આવે છે. તો એ બેન્ચમાર્ક સર્વે મેથોડોલોજી દ્વારા એ 18 વર્ષને આધારે એ ડેટા લઈ અને પછી એના એ અંદાજો મેળવવામાં આવે એવું આ ધોળકિયા કમિટીએ આપણને સજેશન કર્યું. આખો એનો રિપોર્ટ્સ છે, એ પણ આપણે આપણી મોસ્ટની સાઇટ ઉપરથી આપણને અવેલેબલ થઈ જાય છે. તો આ હતું અત્યાર સુધી આપણું નેશનલ એકાઉન્ટ શું હતું, એ શું કાર્ય કરે છે, એ શેના માટે આખું બનાવવામાં આવ્યું છે, એ કેવા ધારાધોરણો યુએનના 1993ના ધારાધોરણો અપનાવે છે અને ત્યાર પછી શ્રી રંગરાજન કમિટીએ પણ અમુક ભલામણો કરી છે. ધોળકિયા કમિશને પણ અમુક ભલામણો કરી છે. નેશનલ એકાઉન્ટ અત્યારે અલ્ટિમેટલી આપણી પાસે એવી મેન્યુઅલ્સ પણ અવેલેબલ છે કે જે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ બનાવવા માટે તૈયાર છે.
જીએસડીપી એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યો છે દરેક સ્ટેટ દ્વારા અને એને પબ્લિશ કરવામાં આવી રહ્યો છે. અને વર્તમાને એ ગુજરાતમાં એ ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ એ બનાવવા આ જ ગાઈડલાઈન ઉપર બનાવવા માટેનું આખું એ પદ્ધતિ એ કાર્યરત છે. તો આ થયું આપણું એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ. તો હવે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો આપણને વ્યાખ્યા જ્યાં સુધી ના ખ્યાલ આવે ત્યાં સુધી એનો ખ્યાલ આવે નહીં. રાષ્ટ્રીય ખાતાઓ શું છે? તો રાષ્ટ્રીય ખાતાઓ એ ભારતના આપણે જેવી રીતે આપણા ઘરનું એકાઉન્ટ બનાવતા હોઈએ છીએ, કોઈ કંપનીનું એકાઉન્ટ બનાવતા હોય દ્વિનોંધીનામા પદ્ધતિથી, બાયનરી સિસ્ટમથી, તો એ જ રીતે આવક અને જાવક એ જ રીતે એ આપણા દેશનું પણ એકાઉન્ટ બનતું હોય છે. તો એની અંદર એ આર્થિક ડેટાઓનો એવો સમૂહ લેવામાં આવે છે કે તમામ એ દેશની અંદર થતી આર્થિક પ્રવૃત્તિઓનો એ આપણને સારાંશ આપે છે. તેમાં ઉત્પાદિત માલ, સેવાઓનું કુલ મૂલ્ય, નેટ વેલ્યુ એ એમાં ધ્યાનમાં લેવામાં આવે છે. પછી છે ઇન્કમ, આપણે જે ઇન્કમ મેળવેલી છે અને અર્થતંત્રમાં જે ખર્ચ થયા છે એ 3 રીતે એ આપણે નેશનલ એકાઉન્ટના ડેટાને માપ આપણે મેળવવામાં આવે છે. મીન્સ કે પ્રોડક્શન જે થાય છે એ, ઇન્કમ જે થાય છે લોકોની એ, અને અલ્ટિમેટલી આપણે જે ઇન્કમ થ્રુ જે ખર્ચ કરીએ છીએ એ 3 પદ્ધતિથી એ નેશનલ એકાઉન્ટ્સ એ બનાવવામાં આવે છે. આમ જીડીપીમાં એ રાષ્ટ્રીય આવક અને અન્ય જે આર્થિક સમૂહોની ગણતરી કરવા માટે એ નેશનલ એકાઉન્ટ ડિવિઝન, એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એ મોસ્ટફિન એ મંત્રાલયના એ માર્ગદર્શનમાં રહી અને બહાર પાડવામાં આવે છે. તો આ થયા આપણા રાષ્ટ્રીય ખાતાઓની વાત. હવે રાજ્ય ખાતાઓની વાત. તો રાજ્ય ખાતાઓ એ દેશના ખાતા જેવું જ છે, પણ આમાં માત્ર એ આપણા જે રાજ્યની બાઉન્ડ્રી હોય, પર્ટિક્યુલરલી આપણો જે ભૌગોલિક પ્રદેશ છે, પ્રાદેશિક વિસ્તાર છે, એને ધ્યાનમાં રાખી અને ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ધારો કે આપણે બનાવતા હોઈએ, ધારો કે, તો એને ધ્યાનમાં રાખી તો એ આપણી જે એ બાઉન્ડ્રીને ધ્યાનમાં રાખી અને એ ઉપરના જે ખ્યાલો છે એ જ ખ્યાલોને આધારે આપણે એ સ્ટેટ એકાઉન્ટ્સ બનાવવાના હોય છે. અને સ્ટેટ એકાઉન્ટ બનાવવાની જવાબદારી તે એ રાજ્યના એ આંકડા બ્યુરો એટલે કે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર જે બ્યુરો છે, નિર્દેશાલયો છે, નિયામકની કચેરીઓ છે, એના દ્વારા એની જવાબદારી છે. તો એ સ્થાનિક લેવલેથી એવા ડેટા પ્રાથમિક સોર્સિસ પાસેથી કલેક્શન કરે છે અને પછી એના આધારે એ એગ્રીગેટ્સ એટલે એની સાથે સંકળાયેલા સેક્ટરોનું પણ એ અંદાજો બનાવે છે. હવે આપણને થાય કે ટોટલ 3 મેથોડોલોજી છે. નેશનલ એકાઉન્ટ બનાવવા માટેની 3 પદ્ધતિ છે. એ 3 પદ્ધતિની અંદર આવે પહેલી પ્રોડક્શન પદ્ધતિ, મીન્સ કે ઉત્પાદન જે થાય છે એના આધારે પણ આપણે એ દેશનું એકંદર ગ્રોથ ડોમેસ્ટિક કેટલું એ ઉત્પાદન થયું એ પણ માપી શકીએ છીએ. પછી એ ઉત્પાદનના સંદર્ભે ખર્ચ કેટલો કરવામાં આવ્યો એના આધારે પણ એ આપણને એનું માપ મળે છે. અને ઇન્કમ એ આપણે કેટલી ઇન્કમ જનરેટ કરી એ બધા સોર્સિસમાંથી, તો એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો સૌપ્રથમ પદ્ધતિ છે પ્રોડક્શન. પ્રોડક્શનની અંદર કઈ કઈ કેટેગરી ધ્યાનમાં લેવામાં આવે છે? તો એની અંદર ફાર્મિંગ એટલે કૃષિ, ફોરેસ્ટ્રી, ફિશિંગ એટલે કે જંગલ પેદાશો, જે મત્સ્ય પેદાશો, એગ્રીકલ્ચરની અંદર માઇનિંગ, પછી મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિક, ગેસ, વોટર સપ્લાય એ બધું ધ્યાનમાં લેવામાં આવે છે. એ બધું જ બની આખું ઇન્ડસ્ટ્રીયલ ટોટલ બને. કે પછી છે કન્સ્ટ્રક્શન. ઇન્ડસ્ટ્રીયલની અંદર કેટલું કન્સ્ટ્રક્શન થાય છે, પછી હોલસેલ અને રિટેલ જે છે એ કેટલું એ થાય છે, સર્વિસ અને હોટલ સેક્ટરની અંદર કેટલું પ્રોડક્શન થાય છે, કોમર્શિયલ એને આખું કોમર્સ એ ટોટલ તરીકે એને વેપાર તરીકે આખું એને ગણવામાં આવે છે. ત્યાર પછી છે ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન, એ પણ એ પ્રોડક્શનના અંડરમાં આવે છે. ઓનરશિપ અને ડેવલિંગ, એટલી આપણી માલિકીની એ જે એસેટ્સ છે એને પણ આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રોફેશનલ જે સર્વિસીસ છે, કુરિયર છે, ડોક્ટર છે, વકીલો છે, જે પોતાની પ્રોફેશનલ સર્વિસ એ આપે છે એને પણ આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. મીન્સ કે પ્રોડક્શનની અંદર આપણે પાછા 3 સેક્ટર, કૃષિ એટલે મીન્સ પ્રાઇમરી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના અંડરમાં એ અલગ અલગ અહીંયા સબ સેક્ટરલ એ આપેલા છે. પછી છે રિલેટિવ્સ બેન્કિંગ સર્વિસ, પછી છે ગવર્મેન્ટલ સર્વિસ, આપણી જે અત્યારે જે છે જાહેર વહીવટ, તો એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. નોન પ્રોફિટ પ્રાઇવેટ સર્વિસ જે આપતી હોય એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઇમ્પોર્ટ જે ટેક્સ, આપણે જે ઇમ્પોર્ટ ટેક્સ એટલે કે જે ઇમ્પોર્ટ કરતા જે બધી બાબતો છે જે આવતી હોય એના ઉપર જે આપણે ડ્યુટી લગાવીએ કે જે બધા ટેક્સીસ લગાવીએ એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ ફેક્ટર ઇન્કમ અને ફેક્ટર એબ્રોડ એટલે મીન્સ કે આપણી અહીંયાની જે અલગ અલગ બધા જે ફેક્ટરો છે એને ધ્યાનમાં રાખી અને જે ઇન્કમ થતી હોય એ, અને એબ્રોડ એટલે વિદેશથી જે ઇન્કમ આવે છે અલગ અલગ પરિબળના અંદરમાં, તો એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આખું એ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એ બનાવવામાં
આવે છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે કે કુલ એ ઘરેલું એ રાષ્ટ્રની એ પેદાશો. જ્યારે રાષ્ટ્ર શબ્દ આવે, રાષ્ટ્રીય શબ્દ આવે એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ આવે એની અંદર વિદેશોમાંથી જે આપણા દેશમાં કરવામાં આવેલું રોકાણ છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને જ્યારે ડોમેસ્ટિક શબ્દ આવે ત્યારે માત્ર આપણા દેશની અંદર રહી અને દેશમાં જે રોકાણ કરવામાં આવેલું હોય અથવા જે ઇન્કમ થયું હોય અથવા જે પ્રોડક્શન જનરેશન થયું હોય અથવા જે કુલ સર્વિસ કે જે મેન્યુફેક્ચરિંગ કે જે બધા ત્રણેય સેક્ટરમાંથી જે ઇકોનોમીના 3 સેક્ટર છે મેઈન એમાંથી જે પણ એ જનરેશન થયું હોય એને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. તો 2 એ ખાસ શબ્દ આપણે ધ્યાનમાં રાખીશું ડોમેસ્ટિક અને નેશનલ પ્રોડક્ટ. નેશનલ પ્રોડક્ટ પણ આવે અને ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ આવે. ત્યાર પછી બીજી પદ્ધતિ છે એક્સપેન્ડિચર. તો એક્સપેન્ડિચરની અંદર આપણે કેટલું એ ખર્ચ કરીએ છીએ. તો કન્ઝમ્પશન પાછળ કેટલો એટલે વપરાશ પાછળ કેટલો ખર્ચ કરીએ છીએ. ગવર્નમેન્ટ પોતે સેલરી, વેજીસ છે એને પોતાના કર્મચારીઓને આપવા પાછળ કેટલો ખર્ચ કરે છે. પછી કેપિટલ જનરેશન કરવામાં કેટલો ખર્ચ થાય છે. મૂડી ઊભી કરવામાં પણ ખર્ચ થતો હોય, એસેટ્સ ઊભી કરવામાં પણ ખર્ચ થતો હોય છે. કોઈ મશીનરી છે, કોઈ કન્સ્ટ્રક્શન છે, કોઈ બીજા અધર કન્સ્ટ્રક્શન કરવામાં આવતા હોય તો એના પાછળ પણ એક કંઈક એવો ખર્ચ કેટલો કરવામાં આવે છે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ કેટલો ખર્ચ કરવામાં આવે છે. પછી એક્સપોર્ટની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે. ઇમ્પોર્ટ જ્યારે આપણે કોઈ વસ્તુ જ્યારે ઇમ્પોર્ટ કરતા હોય ત્યારે પણ એની પાછળ એક્સાઇઝ ડ્યુટી કે બીજી ત્રીજી જે આપણે એ બધા જે ટેક્સીસ ભરતા હોઈએ એની પાછળ થતા ખર્ચને પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે અને ગ્રોસ પ્રોડક્ટ એ એડ કરવામાં આવે છે. તો આ થઈ એક્સપેન્ડિચર એ પદ્ધતિ અને પછી છે ત્રીજું એ ઇન્કમ પદ્ધતિ. તો ઇન્કમની અંદર જે પણ એ ખર્ચના બાદ આપણને જે ઇન્કમ મળતી હોય, લોકોને મળતી હોય, કંપનીને મળતી હોય, જાહેર ક્ષેત્રને મળતી હોય, ખાનગી ક્ષેત્રને મળતી હોય, તો એના ઉપર એ કેટલો એ પોતે એ ખર્ચ સોરી એ કેટલી ઇન્કમ મેળવે છે એના ઉપરથી પણ એ આપણને નેશનલ એકાઉન્ટિંગની એ પદ્ધતિ મળે છે. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના જે વેજીસ છે, જે આપણને જે દરથી મજૂરી દર હોય છે એ, પછી સેલરી હોય છે પ્રાઇવેટ અને એ પબ્લિક સેક્ટરની. પછી ઇન્કમ ઓફ સેલ્ફ એમ્પ્લોયડ એટલે કે પોતે કોઈ એવો બિઝનેસ કરી રહ્યા છે કે કોઈ એવો આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાંથી જે ઇન્કમ જનરેટ થાય છે. રેન્ટ ભાડામાંથી જે ઇન્કમ જનરેટ થાય, પ્રોફિટમાંથી જે ઇન્કમ જનરેટ થાય છે. કોર્પોરેટ ઇન્કમ હોય અથવા નોન કોર્પોરેટ ઇન્કમ હોય અથવા વ્યાજમાંથી જે ઇન્કમ જનરેટ થાય છે. આ બધી જ ઇન્કમોને પણ ધ્યાનમાં રાખી અને એ નેશનલ એકાઉન્ટની ગણતરી કરી શકાય છે. તો અહીંયા આપણે ત્રણેય એ આપણે જોયેલું છે. પહેલી છે એ પ્રોડક્શનથી, બીજું છે એક્સપેન્ડિચર ને ત્રીજું છે ઇન્કમથી. તો ઇન્કમની અંદર એ ત્રણેયના સૂત્ર પણ આપણે અહીંયા ધ્યાનમાં આપેલા છે. તો આપણે આ પણ એ પરીક્ષામાં કદાચ ઓરિએન્ટેડથી પૂછાય તો એ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી અહીંયા નીચે એ ત્રણેયના એ આપણે એ અહીંયા સૂત્રો પણ આપેલા છે કે વપરાશ વત્તા જે રોકાણ કરવામાં આવ્યું છે એ, ત્યાર પછી ગવર્મેન્ટે જે રોકાણ કર્યું છે એ, અને જે નેટ આપણે અહીંથી એક્સપોર્ટ જે કરવામાં આવ્યું છે, જે વિદેશમાં જે વસ્તુઓ મોકલવામાં આવી છે એ બધી જ વસ્તુ ધ્યાનમાં આપણને એક્સપેન્ડિચર મેથડમાં ઇન્કમ મેથડમાં શું ધ્યાનમાં લેવામાં આવે તો વેજીસ જે દરે આપણે મજૂરી આપેલી છે, પછી જે ભાડું આપણે ક્રિએટ કર્યું છે, જે આપણે પ્રોફિટ ક્રિએટ કર્યો છે એ બધું જ એ આમાં આવે છે. અને પ્રોડક્શન ઇન્કમની અંદર સોરી પ્રોડક્શન મેથડની અંદર જે માલ અને સેવાઓનું જે વેચાણ થયું છે, જે એ ઉત્પાદન કરવામાં આવ્યું છે એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. એની અંદર ઇન્ટરમીડિયેટ કોર્સ એટલે કે પ્રોડક્શન કરવાની અંદર જે આપણે ઇનપુટ જે કર્યો હોય, વીજળીનો જે ખર્ચ થયો હોય, માણસોને જે રાખવાનો ખર્ચ થયો હોય, બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ થયો હોય, મશીનરી વસાવવાનો ખર્ચ થયો હોય, આ બધા જ ખર્ચાઓ બાદ કરીને અલ્ટિમેટલી જે ઉત્પાદન થતું હોય છે માલ અને સેવાઓનું, તો એને એ ધ્યાનમાં આવે છે આ પ્રોડક્શન. આ થઈ એ 3 પ્રકારની મેથડ. હવે આપણે એને ડીપમાં જોઈએ તો નેશનલ પ્રોડક્ટ્સ જે છે એટલે કે રાષ્ટ્રીય ઉત્પાદનની મેથડ છે. તો એની અંદર આપણે એ દેશના એક ચોક્કસ સમયગાળાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદિત તમામ માલ અને સેવાઓના જથ્થાનું જે નાણાકીય મૂલ્ય થાય છે, જે વેલ્યુ એડેડ જે એની થાય છે કિંમત, એને એ ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં એ ડુપ્લિકેશનને ધ્યાનમાં લેવામાં નથી આવતું. અને આમાં દેશમાં જે રહેતા તમામ રહેવાસીઓ દ્વારા જે ઉત્પાદિત માલ અને સેવાઓ જે ઉપયોગ કરવામાં આવેલો છે એને એ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કેવી રીતે આને ધ્યાનમાં આની ગણતરી કરવામાં આવે છે. તો કોઈ ધારો કે એક ઘઉંનું ઉત્પાદન થાય છે, ત્યાર પછી એમાંથી એ લોટ પીસવાનું કામ થાય છે, ત્યાર પછી એમાંથી એ બ્રેડ બનાવવાનું એ કામ થાય છે.
તો રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર મૂલ્યની અંદર બ્રેડનું અંતિમ મૂલ્ય એ ધ્યાનમાં લેવામાં આવે છે. બ્રેડના ઉત્પાદન દરમિયાન જે ઉપયોગમાં લેવાયેલા ઘઉં અને જે લોટની અલગથી જે ગણતરી કરવામાં આવી એના અંદર જે ઇનપુટ કોસ્ટ કરવામાં આવી એને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને માલ અને સેવાઓની અંદર નીચે અહીંયા જે પણ બાબતો આપેલી છે એને એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ થઈ આપણી આગળ જે જોયેલી નેશનલ પ્રોડક્ટ મેથડ જેની રીતેથી પણ આપણે એ નેશનલ એકાઉન્ટની ગણતરી કરી શકીએ છીએ. બીજું છે નેશનલ ઇન્કમ એ રાષ્ટ્રીય આવકની પણ દ્રષ્ટિએથી પણ આપણે એ ગણતરી કરીએ છીએ. તો જેમાં માલ અને સેવાઓના કાચા માલના મુખ્ય પરિબળો એટલે કે મૂડી અને શ્રમના એ પરિણામથી જે પણ આપણને આવક ઉત્પાદન થાય છે એટલે કે આપણે મૂડી જે રોકાણ કર્યું હોય એનું જે પ્રોફિટ સ્વરૂપે મળ્યું હોય, કોઈ વ્યાજ સ્વરૂપે મળ્યું હોય અથવા કોઈ ભાડા સ્વરૂપે મળ્યું હોય અથવા શ્રમ જે આપણે જે લેબર્સ કામે લગાડ્યું છે એને આપણે જે મજૂરી સ્વરૂપે જે આવક મળેલી હોય એ બધું જ એમાં ધ્યાનમાં લેવામાં આવે છે અને દેશની રાષ્ટ્રીય આવક એ ઉત્પાદકના તમામ એકમોના એ પરિબળો તરફથી વહેતી આવકના એ ચોખ્ખા નાણાકીય મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણી વખત આપણને એમ થાય કે વૃદ્ધાવસ્થાનું પેન્શન, શિક્ષણ અનુદાન, બેરોજગારી લાભો કે ભેટો એ બધી ચૂકવણીઓ આમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે ફેક્ટર ઇન્કમમાંથી જે ચૂકવણી થઈ હોય એ જ આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તબદીલી ઇન્કમમાંથી એ આમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. જ્યારે કોઈ માલની બદલામાં કોઈ સેવાઓ પ્રાપ્ત થતી નથી ત્યારે એને આપણે તબદીલી ચૂકવણી કહીએ છીએ. ગિફ્ટ આપીએ છીએ કે કોઈ એવું શિક્ષણનું અનુદાન આપીએ છીએ કે જે આપણે કોઈ એવી પ્રોડક્ટ વેચી નથી કે જેના બદલામાં આપણને વળતર મળે. વૃદ્ધા પેન્શન છે, પછી આપણું સહાયક ગ્રાન્ટ છે, પછી બેરોજગારીને જે લાભ આપવામાં આવતા હોય છે, પછી ગિફ્ટ ભેટ સોગાતો આપવામાં આવતી હોય છે. તો આ બધી એક તબદીલી ચૂકવણીઓ કહેવાય છે. તો એ પણ વસ્તુ એ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી છે ત્રીજી મેથડ એક્સપેન્ડિચર મેથડ. એક્સપેન્ડિચર મેથડની અંદર ઉત્પાદન અને ઉત્પાદનના વપરાશ માટે જે ખર્ચ કરવામાં આવ્યો હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય ખર્ચમાં એ તમામ સંસ્થાઓ જેમાં કે સરકાર છે, પછી ઘર છે, જાહેર સાહસો છે, તો એની અંદર જે સેવા આપતા બિન નફાકારી સંસ્થાઓ અથવા નફાકારી સંસ્થાઓ હોય એ બધા જ સંસ્થાઓનું જે અલ્ટિમેટલી એક્સપેન્ડિચર હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં પણ એ ડુપ્લિકેશન ટાળવામાં આવે છે. અંતિમ ઉપયોગ ઉપર જે ખર્ચ કરવામાં આવેલો હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ વસ્તુ પણ એક આપણે ધ્યાનમાં રાખીશું. તો આપણી 3 ટોટલ મેથડ થઈ. પ્રોડક્શન મેથડ, ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ. તો નેશનલ એકાઉન્ટની ગણતરી કરવા માટે આ 3 એ મેથડ એ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આપણે અમુક ટર્મિનોલોજી ધ્યાનમાં લઈએ કે આના અંદર કેવી કેવી બાબતો એ સમાવેશ થાય છે. તો પહેલું છે કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આપણા માટે સૌથી પ્રચલિત શબ્દ આ જ છે. જીડીપી. દેશનો જીડીપી કેટલો છે? આ દેશનો જીડીપી આટલો છે. આ દેશનો જીડીપી આટલો છે. આવતા સમયમાં ભારત એ સૌથી વધારે જીડીપી દરથી એ પોતે ગ્રોથ રેટથી એ જીડીપી એની વધશે એવો આપણે શબ્દ ઘણી વખત ન્યૂઝમાં કે ક્યાંય પેપરમાં ન્યૂઝપેપરમાં સાંભળતા હોઈએ છીએ. તો એની વ્યાખ્યા જોઈએ તો ચોક્કસ સમયગાળા દરમિયાન દેશની સરહદોની અંદર ઉત્પાદિત થતા તમામ પ્રકારના માલ એટલે કે સેવાનું જે કુલ નાણાકીય મૂલ્ય છે એને એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય છે. કુલ ઘરગથ્થુ ઉત્પાદન કહેવાય છે. ત્યાર પછી જોઈએ તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, સ્થાનિક અને રાષ્ટ્રીય, ડોમેસ્ટિક અને એ નેશનલ. તો દેશના રહેવાસીઓ દ્વારા ઉત્પાદિત માલ અને સેવાઓનું કુલ મૂલ્ય પછી એ ભલે દેશની અંદરથી રહીને કરવામાં આવ્યું હોય તો દેશની બહારે કોઈ આપણો ઇન્ડિયન કે બીજો ત્રીજો વ્યક્તિ એ દેશની અંદર રહી આપણા દેશની અંદર રહી અને એ કરતો હોય અને આપણા દેશમાં એનું યોગદાન થયેલું હોય તો એને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કહેવામાં આવે છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી છે નેટ નેશનલ પ્રોડક્ટ. તો મૂડી માલના અવમૂલ્યન માટે જે સમાયોજિત જે જીએનપી છે એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની અંદર તમામ પ્રકારના જે ઘસારો હોય, ડેફિશિયટ હોય એ બધી જ બાબતોનો સમાવેશ કરી અને જે આપણને અલ્ટિમેટલી આંકડો મળે એને નેટ નેશનલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. કુલ રાજ્યનું સ્થાનિક ઘરગથ્થુ ઉત્પાદન ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાજ્યની સીમાની અંદર એ તમામ માલ અને સેવાઓનું જે ઉત્પાદન થયેલું છે એનું એ અલ્ટિમેટલી કુલ નાણાકીય મૂલ્ય ને એ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. જેવી રીતે જીડીપી છે એવી રીતે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે પણ આગળ ગ્રોસ શબ્દ વપરાવો અગત્યનો છે. માથાદીઠ આવક
એ પણ એક અગત્યનું છે કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એને કોઈ એક દેશમાં એ વ્યક્તિ દીઠ કમાયેલી વ્યક્તિ એ કુલ આવકનો એ વસ્તી દ્વારા વિભાજિત કરવામાં આવે ત્યારે જે એક પર્ટિક્યુલરલી કોઈ એક વ્યક્તિની માથાદીઠ આવક કેટલી છે, એક પર કેપિટા ઇન્કમ એક વ્યક્તિ દીઠ કેટલી છે, એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. જેને આપણે ઇંગ્લિશમાં પર પર્સન એ એની ઇન્કમ કહીએ છીએ. ત્યાર પછી જે ઉત્પાદન અભિગમમાંથી થયેલી આવક, ઇન્કમ ફ્રોમ પ્રોડક્શન એપ્રોચ. ત્રણ જે આપણે પદ્ધતિ જોઈ તો જે પ્રોડક્શન એપ્રોચમાં થયેલી ઇન્કમ, માલ અને સેવાઓની અંદરથી સેવાઓની અંદર વેતન, ભાડું, નફો બધું જ આવી જાય. તો એના ઉત્પાદનમાંથી ઉત્પન્ન થતી જે આવક છે એના સરવાળાને એ રાષ્ટ્રીય આવક તરીકે જે માપ ધ્યાનમાં લેવામાં આવે છે તો એને ઉત્પાદન અભિગમ આવક કહેવામાં આવે છે. અને ખર્ચ અભિગમ મીન્સ કે એક્સપેન્ડિચર એપ્રોચથી તો એની અંદર કુલ ખર્ચને ઉમેરી અને જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે જેમાં વપરાશ, રોકાણ, સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસ કેટલી કરવામાં આવેલી છે એ બધાને બાદ કરી અને જે આવક એ ખર્ચની દ્રષ્ટિએથી જે આવક ગણતરી કરવામાં આવે છે એક્સપેન્ડિચર એપ્રોચથી એ જે નેશનલ પ્રોડક્ટની ગણતરી કરવાનું કહેવામાં આવે છે. પછી અમુક ઇન્ડિકેટર્સ આપણે અહીંયા દર્શાવેલા છે કે જીડીપી કે ઇકોનોમિકનું પરફોર્મન્સ માપવા માટે અમુક એવા ચોક્કસ ઇન્ડિકેટરો છે. જીડીપી રેટ ઓફ ગ્રોથ રેટથી જીડીપી માપવામાં આવે કે વર્તમાને 8.2% દરે એ ભારતનો જીડીપી એ ગ્રોથ કરવામાં આવી રહ્યો છે. તો ઇકોનોમીને પરફોર્મન્સ માપવા માટે એ જીડીપીનો ગ્રોથ રેટનો ઉપયોગ થાય છે. જીડીપી પર કેપિટા એટલે કે માથાદીઠ આવક છે એની અંદર એ રાજ્યનું કે દેશનું એ કેટલું ડેવલપમેન્ટ થયો, કેટલો વિકાસ થયો એ આપણને, ધારો કે અગાઉ આપણી માથાદીઠ આવક 1 લાખ હતી, વર્તમાને આપણી માથાદીઠ આવક એ સ્થિર ભાવે 1,72,000 સમથિંગ છે. જ્યારે ચાલુ ભાવે એ 1,95,000 સમથિંગ એ છે. જે આપણે આંકડાઓ પાછળ જોવાના છીએ. આપણા જે પ્રકાશનો જે થયેલા છે એ ચોક્કસ આંકડાઓ આપણે આ જ લેક્ચરની અંદર આપણે પાછળથી જોવાના છીએ. પણ અત્યારે આપણે ઇન્ડિકેટર જોઈએ. પછી છે કમ્પોઝિશન ઓફ એમ્પ્લોય પર વર્ક અવર. લેબર કોસ્ટ કેટલી છે એક વ્યક્તિને 1 કલાકની કે એક દિવસના એ ચોક્કસ કલાકો દીઠ એ કેટલી એને મજૂરી એ આપવામાં આવે છે. લેબર કોસ્ટ કેટલી છે વર્તમાને એ લેબર કોસ્ટ મિનિમમ એ 452 રૂપિયા જેવી એ નક્કી કરવામાં આવેલી છે. કમ્પોઝિશન ઓફ એમ્પ્લોય એન્ડ ગ્રોસ વેલ્યુ એડેડ. ઇન્કમ શેર એમ્પ્લોય ઇન જીડીપી એટલે કે આવકનો એ ભાગ એ એમ્પ્લોયનો કેટલો એ જીડીપીમાં છે એ પણ ધ્યાન લેવામાં આવે છે. ઇન્કમ શેર ઇન કેપિટલ ઇન જીડીપી એટલું જીડીપીની અંદર આવકથી મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. મીન્સ કે આપણે જે એસેટ્સની અંદર મૂડીરોકાણ કરીએ છીએ એ. ગ્રોસ કેપિટલ ફોર્મેશન તો ઇન્વેસ્ટમેન્ટ રેટ આપણને એ કેટલો છે, રોકાણનો દર કેટલો છે આપણા રાષ્ટ્રનો એ પણ જાણવા મળે છે. પછી છે સેવિંગ્સ રેટ ઓફ નેશન તો એ આપણને જીડીપી અથવા સેવિંગ્સ દરથી આપણને જાણવા મળે છે. તો આ બધા અલગ અલગ જે એ દરો છે એ પણ આપણે એક વખત ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી છે અમુક ટર્મિનોલોજી આપણે ધ્યાનમાં રાખીએ. ખાસ આપણા માટે આ અગત્યનું છે કે નેશનલ વર્સિસ ડોમેસ્ટિક શું છે, કરંટ વર્સિસ કોન્સ્ટન્ટ શું છે. તો ખાસ આપણે એ અલગ અલગ ટર્મિનોલોજી ખાસ જોઈ લઈએ. તો નેશનલ શું છે? દેશની અંદર આર્થિક પ્રવૃત્તિઓથી ઉદ્ભવતા ઉત્પાદનના માપમાં એ સ્થાનિક ઘરગથ્થુ આવે એટલે ડોમેસ્ટિક છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. ત્યારે દેશની અંદર બિન નિવાસી આવક અથવા વિદેશમાં રહેતા લોકો ભારતમાં કરવામાં આવતી આવકને ઉમેરી અને જે આંકડો મેળવવામાં આવે છે એને રાષ્ટ્રીય ઉત્પાદન કહેવામાં આવે છે. એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ કહેવામાં આવે છે. તેથી રાષ્ટ્રીય અને ઘરગથ્થુ ખ્યાલો વચ્ચે એ વિદેશમાંથી આવતી ચોખ્ખી એ ફેક્ટર આવક, પરિબળ આવક એ ધ્યાનમાં લેવામાં આવે છે. બંધ ઇકોનોમીમાં રાષ્ટ્રીય જે આવક હોય એ જ એ સ્થાનિક આવક થતી હોય છે. એટલે કે ક્લોઝ ઇકોનોમી હોય છે તો એની અંદર કોઈ ઇમ્પોર્ટ પણ કરવામાં નથી આવતું, કોઈ એક્સપોર્ટ પણ કરવામાં આવતું નથી. જે એનું પ્રોડક્શન હોય છે એ જ એનું એ પોતાનું એ જે સ્થાનિક પ્રોડક્શન હોય છે એ જ એ દેશનું પ્રોડક્શન હોય છે. અને આપણે જ્યારે આપણે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ, આયાત અને નિકાસ કરતા હોઈએ છીએ દેશમાંથી, ત્યારે એ ક્લોઝ ઇકોનોમી કહેવાતી નથી. તો આપણે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરીએ છીએ એ બધી બાબતો ધ્યાનમાં લઈ અને જે બને છે એને નેશનલ પ્રોડક્ટ્સ કહીએ છીએ. ત્યારે માત્ર દેશની અંદરનું ઉત્પાદનને ધ્યાનમાં લઈ અને જે કુલ આપણે અર્થતંત્રનું મૂલ્ય આંકીએ છીએ તો એને ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. અહીંયા એનો તફાવત પણ આપણે ધ્યાનમાં મૂકેલો છે. પછી છે ગ્રોસ વર્સિસ નેટ, કુલ વર્સિસ ચોખ્ખું.
તો એ પણ એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. આપણે ઘણી વખત સેલરીની દૃષ્ટિએ જોઈએ છીએ કે ગ્રોસ સેલરી આપણી ઘણી બધી હોય છે. એની અંદરથી સમથિંગ કપાત હોય, એનપીએસની કપાત છે, જૂથ વીમાની કપાત છે. આ બધી વિવિધ પ્રકારની ઇન્કમ ટેક્સની કપાત છે, આપણું ઘર ભાડું કપાતું હોય. આ બધી જે ઇનિશિયેટિવ કપાતો છે, એ કપાતો કરી અને પછી આપણા હાથમાં જે ઇન્કમ આવતી હોય છે, તો એને આપણે નેટ ઇન્કમ કહેતા હોય છે. એવી રીતે દેશનું પણ છે કે દેશની અંદર જે તમામ ઇન્કમો થાય છે, એની અંદર આપણે ઇમ્પોર્ટ કેટલી કરેલી છે, બહારથી કેટલી આવેલા છીએ, તો એ બધું એ બાદ કરી અને એ જે આપણને ચોખ્ખી જે મળતી હોય છે પ્રોડક્ટ્સ, એને આપણે નેટ વેલ્યુ એડેડ પ્રોસેસ પ્રોડક્ટ કહેતા હોઈએ છીએ. તો અહીંયા બંનેનો એ તફાવત પણ આપણને આપેલો હોય છે કે બિફોર ડિડક્શન કપાત કર્યા પહેલાની આવકને ગ્રોસ કહેવાય છે અને કપાત કર્યા પછીની જે આવક હોય છે એને નેટ કહેવાય છે. અહીંયા ટોટલ સેલરી એવો શબ્દ વપરાય છે અને અહીંયા આપણે એ ટેક હોમ ઇન્કમ આપણે ઘરે લઈ જતા જે આવક છે એ આને કહેવામાં આવે છે. માઇનસ ડાયરેક્ટ એક્સપેન્સીસ, એટલે કે જે સીધા જે ખર્ચાઓ છે એ આપણે ગ્રોસમાંથી બાદ કરવામાં આવે છે. જ્યારે નેટની અંદર તમામ પ્રકારના સીધા અને આડકતરી એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ જે તમામ ખર્ચા છે એ બધા જ બાદ કરવામાં આવતા હોય છે અને પછી આપણને નેટ ઇન્કમ મળતી હોય છે. તો બંને તરફ આપણને એ સેમ એ નેટ ઇન્કમનો એ આપણને તફાવત આપવાનો આવેલો છે અને એક જીડીપીની અહીંયા ટર્મિનોલોજી આપવામાં આવી છે. જેટલો વપરાશ કરવામાં આવ્યો હોય એની અંદર જેટલો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હોય એ એડ કરવામાં આવે. ગવર્મેન્ટ દ્વારા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એ પણ અંદર એડ કરવામાં આવે. ત્યાર પછી અંદર એક્સપોર્ટ એટલે કે આપણે જેટલી નિકાસ કરી એને એડ કરવામાં આવે અને બીજા દેશમાંથી આપણે જેટલું આયાત કરી, ઇમ્પોર્ટ કર્યું, તો એને એ બાદ કરી અને પછી આપણને જે પણ મળે તો એને એ આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ. તો આ શબ્દ એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. અને નેટ એટલે કે તમામ વસ્તુ ઇન્કમ, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ એ બધી જ વસ્તુ એ બાદ કરી અને જે પછી આપણને મળે તો એને આપણે નેટ વેલ્યુ એડેડ પ્રોડક્ટ કહીએ છીએ. એટલે ચોખ્ખું એ દેશના વિકાસની અંદર કેટલો એ દર આપણને એડ થયો તો એ આપણને નેટ મળે. પછી છે માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ. આ પણ બે શબ્દો એ આવે છે. તો માર્કેટ પ્રાઇસ એટલે આપણે કહીએ છીએ કે જે પણ વસ્તુને જે આપણે લેવા જઈએ બજારમાં ત્યારે આપણને જે દરે મળે છે એને આપણે માર્કેટ પ્રાઇસ કહીએ છીએ. ચાલુ ભાવ, માર્કેટ પ્રાઇસનો બીજો શબ્દ છે ચાલુ ભાવ. અત્યારે હું કોઈ પ્રોડક્ટ ખરીદવા માટે જાઉં છું અને મને જે બજારમાંથી જે એ કિંમતની પ્રોડક્ટ મળે છે તો એને એ પ્રોડક્ટની માર્કેટ પ્રાઇસ કહેવામાં આવે છે. જ્યારે ફેક્ટર કોસ્ટ શું છે? તો ફેક્ટર કોસ્ટ એ માર્કેટ પ્રાઇસની અંદરથી જે બીજા ઇનડાયરેક્ટ ટેક્સીસ હોય એ બાદ કરવામાં આવે અને સબસિડી, સહાય કે આપણને જે બીજું ત્રીજું મળેલું હોય જે એને એડ કરવામાં આવે અને પછી જે આપણને જે ખર્ચ મળે એને આપણે ફેક્ટર કોસ્ટ કહીએ છીએ. બંનેના અહીંયા આપણે કોન્સેપ્ટ લખેલા છે કે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ એટલે માર્કેટ પ્રાઇસે પણ જીડીપી મેળવવામાં આવે છે. તો એની અંદર ગ્રોસ વેલ્યુ એડેડ જે પ્રાઇસ હોય એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જે અમુક ટેક્સીસ હોય જે સબસિડી બાદના જે ટેક્સીસ છે એને પણ એમાં એડ કરવામાં આવે છે અને ત્યારબાદ એટલે ગ્રોસ વેલ્યુ આ જે છે એવરેજ અને ગ્રોસ વેલ્યુ આઉટપુટ, તો એમાં પણ એ જે છે આઈસી એ બાદ કરી અને જે ઇન્ટરનલ કોસ્ટ છે એ બાદ કરી અને જે આપણને મળતું હોય છે કે ઇમ્પોર્ટને પ્લસ કરવામાં આવે ને જે પ્રોડક્ટ ઉપર લાગેલું જે કોસ્ટ છે, ઇન્ટરનલ કોસ્ટ, એને એ બાદ કરવામાં આવે છે. ને ત્યાર પછી જે આપણને મળે એને આપણે માર્કેટ પ્રાઇસ એટલે કે એમપી કહીએ છીએ. તો ખાસ એ બાબત ધ્યાનમાં રહે. માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ એ બંને અલગ વસ્તુ છે. માર્કેટ પ્રાઇસની અંદર ઇનડાયરેક્ટ ટેક્સીસ અને સબસિડી ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારે ફેક્ટર કોસ્ટની અંદર એ માર્કેટ પ્રાઇસમાંથી જ્યારે આ ઇનડાયરેક્ટ ટેક્સીસને બાદ કરી અને સબસિડી એડ કરવામાં આવે ત્યારે આપણને ફેક્ટર કોસ્ટ, પરિબળ કોસ્ટ ગુજરાતીમાં એને કહે છે પરિબળ ખર્ચ, એ આપણને મળે છે. તો ફેક્ટર કોસ્ટની અંદર એ લેન્ડ એટલે કે જમીનની અંદર જે આપણે ડેવલપમેન્ટ કરવા માટે લાગતો ખર્ચ છે એ ધ્યાનમાં લેવામાં આવે. લેબર લેવા માટે લેબરને લાવવા, મૂકવા, ખવડાવવા, બીજું ત્રીજું એના પાછળ જે ખર્ચ કરવામાં આવતો હોય એને કંઈક એવા લાભો આપવામાં આવતા હોય તો એ પણ એ ખર્ચને એ આપણે ફેક્ટર કોસ્ટ કહીએ છીએ. કેપિટલ જનરેટ કરવા માટે જે ખર્ચ કરવામાં આવે એને પણ એ ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે અને એન્ટરપ્રાઇઝ જનરેટ કરવામાં આવે, જે સાહસ આખું ઊભું કરવામાં આવે એને માટે જે ખર્ચ કરવામાં આવે એને પણ એ ફેક્ટર કોસ્ટ ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી આખું એ પ્રોડક્શન એ તૈયાર થતું હોય છે. પ્રોડક્શન આપણને મળતું હોય છે. તો આખું આ થયું માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ એ બે જીડીપીના એ કોન્સેપ્ટ છે. ત્યાર પછી આવે છે કરંટ અને કોન્સ્ટન્ટ.
એ પણ આપણા માટે અગત્યનું છે કે રાષ્ટ્રીય આવકના જે ભાવો છે એ કરંટ પ્રાઇસે પણ માપવામાં આવે છે. એટલે કે આજના દિવસે અગાઉના વર્ષ કરતાં કેટલી સ્થિતિમાં સુધારો થયો છે, તો એ વસ્તુને આપણે ચાલુ ભાવે એ અંદાજ મેળવ્યા કહેવાય. અને બીજું છે કોન્સ્ટન્ટ ભાવે, સ્થિર ભાવે. કોઈ એક એવું આધાર વર્ષ એ નક્કી કરી અને એની ગણતરી કરવામાં આવે ત્યારે એને કોન્સ્ટન્ટ એ પ્રાઇસ સાથે ગણતરી કહેવાય છે. વર્તમાને આપણું એ કોન્સ્ટન્ટ રેટ છે 2011 અને 12 ને આપણે બરાબર 100 ગણી અને પછી વર્તમાને એ 2024 અને 25 ની જે પણ એ પ્રોડક્ટ હોય એની એ ગણતરી કરવામાં આવે છે. તો એ થયું આપણું એક કરંટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસ. કરંટ પ્રાઇસ હંમેશા આપણને જે પણ માપો મળે છે ઊંચા મળે છે, કારણ કે બે વર્ષ વચ્ચે વેરિએશન ખૂબ ઓછું હોય છે. ત્યારે આપણે જોઈએ કે 2011 અને 2024-25 એટલે કે અત્યારે 15 વર્ષના સમયગાળામાં ઘણું બધું એ વેરિએશન આવતું હોય છે. તો કોન્સ્ટન્ટ પ્રાઇસથી એ જે પણ માપો મળે છે ચોક્કસ મળે છે, પણ એના એ માપો એકંદરે ઓછા હોય છે. જ્યારે કરંટ પ્રાઇસથી આપણને જે પણ કિંમતો મળે છે, જે પણ ગ્રોથ રેટ મળે છે, એ થોડાક કોન્સ્ટન્ટ પ્રાઇસથી હાઈ રહેતા હોય છે. પછી છે નોમિનલ અને રિયલ જીડીપી. એ પણ એક કોન્સ્ટન્ટ અને કરંટ કરંટનો એક બીજો શબ્દ છે. જ્યારે નોમિનલ શબ્દ વપરાય ત્યારે આપણે એવું સમજવાનું કે કરંટ ભાવે આપણે જે જીડીપી ગણતરી કરીએ છીએ એનો બીજો એ સમાનાર્થી શબ્દ છે નોમિનલ. અને જ્યારે આપણે કોન્સ્ટન્ટ ભાવે એટલે કે સ્થિર ભાવે જ્યારે જીડીપીની ગણતરી કરીએ છીએ ત્યારે રિયલ જીડીપી, રિયલ એ દેશનું અર્થતંત્રનું માપ આપણને મળે છે. તો એ પણ એક નોમિનલ અને રિયલ જીડીપીના કોન્સેપ્ટ છે. તો અહીંયા લખ્યું છે કે કરંટ ભાવે જે પણ આપણે જીડીપીની ગણતરી કરીએ છીએ એને નોમિનલ કહેવાય છે. જેવી રીતે માર્કેટની અંદર જેટલી પણ વેલ્યુ એડેડ ગુડ્સ અને સર્વિસ એ આપણને ડોમેસ્ટિક કે આપણા આપણા ટેરિટોરિયલ સેક્ટરમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોઈ એક ચાલુ વર્ષની અંદર એ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે ધારો કે 2023 અને 24ની કમ્પેરિઝન અત્યારે 2024 અને 25ની જે ગણતરી કરવામાં આવે છે એને નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. ધારો કે 2023 અને 24ની જે ગણતરી કરી હોય એના માટે આપણે 2022 અને 23 એ ધ્યાનમાં લીધું હોય તો એ થયું આપણું એ નોમિનલ જીડીપી. જ્યારે 2023 અને 24ની એ આપણે 2011 અને 12ના સ્થિર ભાવે જ્યારે ગણતરી કરીએ ત્યારે એ રિયલ જીડીપી એ કહેવાય છે. એટલે કે કોઈ કોન્સ્ટન્ટ પ્રાઇસે આપણે જ્યારે દેશના જીડીપીનું આંકલન કરતા હોઈએ ત્યારે એ આપણને રિયલ જીડીપી મળે છે, કોન્સ્ટન્ટ ભાવે મળે છે. આ થયા એ બધા જ એના કોન્સેપ્ટ. પછી હવે છે આપણે જે એસ્ટિમેટ્સ મેળવીએ છીએ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે એમાં ઘણા બધા પ્રકારના અંદાજો હોય છે. તો એ આપણે કેવી રીતે લઈએ છીએ તો એ આપણે અત્યારે જોઈએ. તો એસ્ટિમેટ ઓફ વાર્ષિક ખાતાઓ જે આપણે બનાવીએ છીએ, વાર્ષિક જે રાષ્ટ્રીય ખાતાઓ જે બનાવીએ છીએ મીન્સ કે એન્યુઅલ નેશનલ એકાઉન્ટ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ જે બહાર પાડવામાં આવે છે મુસ્ફી દ્વારા, તો એની અંદર કેટલા પ્રકારના એ એસ્ટિમેટ્સ એ બહાર પાડવામાં આવે છે એ આપણે ધ્યાનમાં લઈએ. તો સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકના આગોતરા અંદાજો. તો આગોતરા અંદાજો એટલે એડવાન્સ એસ્ટિમેટ કે આપણે 2024-25 માટે કે 25-26 માટે આપણે જ્યારે કોઈ અંદાજ લગાવતા હોય ત્યારે આગોતરા અંદાજ કહેવાય કે જે પરિસ્થિતિ જ આવી નથી પણ આપણે ભવિષ્યમાં શું એ પરિસ્થિતિ રહેશે તો એને આપણે આગોતરા અંદાજો કહેવાય છે. તો સંદર્ભ વર્ષ 2011 અને 12ના ધ્યાનમાં રાખી પ્રથમ અંદાજો પછી ત્યાર પછી એ લગભગ વર્ષના અંતે 2 મહિનામાં બહાર પડે છે. એટલે કે મહિનાના બે એટલે ફેબ્રુઆરી મહિનાની અંદર એ બહાર પડતા હોય છે. અને એડવાન્સ અંદાજો એડવાન્સ એસ્ટિમેટ પણ એ બહાર પાડવામાં આવતા હોય છે. એની અંદર શું આવે છે? કોન્સ્ટન્ટ ભાવે પણ એ આવે છે, કરંટ ભાવે પણ આવે છે અને ફેક્ટર એ જે છે એસ્ટિમેટ એના પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને એની અંદર ટોટલ જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી અને આપણું પર કેપિટા ઇન્કમ ફેક્ટર કોસ્ટે એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. આ અંદાજો એ જૂનના છેલ્લા કાર્યકારી દિવસે એટલે કે 3 મહિનાના અંતરાલમાં એ બહાર પાડવામાં આવે છે. એડવાન્સ એસ્ટિમેટ એ સીએસઓ દ્વારા વિકસિત પદ્ધતિ, એક સંકલિત પદ્ધતિ છે જેમાં ઝડપી ક્વિક એસ્ટિમેટ પણ એ અપનાવવામાં આવતી હોય છે. અને અપેક્ષિત કેટલું કૃષિ ઉત્પાદન થશે, કેટલું ઔદ્યોગિક ઉત્પાદન થશે, સરકારી ખર્ચના બજેટ એ કેટલો અંદાજ એ હશે, રેલવે પછી જે બધા સેક્ટરો છે બેન્કિંગ, વીમા, કોમ્યુનિકેશન એ બધા જ સેક્ટરોની અંદર એ કેટલો આપણને અંદાજ મળશે એનું એ આખું આંકલન એ આ એસ્ટિમેટ ઓફ નેશનલ એકાઉન્ટની અંદર આગોતરા અંદાજની અંદર એટલે કે એડવાન્સ એસ્ટિમેટ જે બહાર પાડવામાં આવે છે એમાં એ કરવામાં
આવતા હોય છે. બીજું છે ક્વિક એસ્ટિમેટ. એડવાન્સ એસ્ટિમેટની સાથે ક્વિક, તરત કે આવતા 3 મહિનાની અંદર શું હશે? તો એને એક ક્વિક એસ્ટિમેટ કહેવામાં આવે છે. તો એ ઝડપી અંદાજો મેળવવા માટે જે અગાઉના અંદાજો છે એને સુધારો કરી અને એક ક્વિક એસ્ટિમેટ બહાર પાડવામાં આવતા હોય છે. જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જે ગયા જે 10 મહિના છે એના એક ક્વિક એસ્ટિમેટ બહાર પાડવામાં આવે છે. અને પાછલા નાણાકીય વર્ષના એ ઝડપી અંદાજો વિવિધ સોર્સિસ જે એજન્સી હોય છે, પ્રાઇમરી જે એજન્સીઓ હોય છે, મીન્સ કે જેની પાસેથી સીધા જ આપણને રિયલ ડેટા મળે, એમની પાસેથી એ ડેટા લઈ અને અગાઉના વર્ષોના અંદાજો એને સુધારી અને ક્વિક એસ્ટિમેટ સ્વરૂપે બહાર પાડવામાં આવતા હોય છે. પછી છે આખું એક વાર્ષિક એનું એક સ્ટેટમેન્ટ બહાર પડે છે. આખું એનું એન્યુઅલ સ્ટેટમેન્ટ બહાર પડે છે. તો એની અંદર એ 5 ભાગોની અંદર એ આખું એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બહાર પાડવામાં આવે છે. અને વર્તમાને આપણને એ 2024નું એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બહાર પાડવામાં આવી ગયું છે. મોસ્પી દ્વારા, એટલે કે મોસ્પી સીએસઓ, અને સીએસઓની અંદર પણ એ એનએડી દ્વારા બહાર પાડવામાં આવે છે. તો સૌથી પહેલો હોય છે કે મેક્રો ઇકોનોમિક એગ્રીગેટ્સ કેટલા છે? એની અંદર કેટલા આપણે એવા સમગ્રીલક્ષી અર્થશાસ્ત્રમાં એ સહાયકો એગ્રીગેટ સેક્ટરો ધ્યાનમાં લીધેલા છે. પછી ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલી છે એ પણ એ સેકન્ડ પાર્ટ્સમાં એ આપે છે. પછી કન્ઝમ્પશન, સેવિંગ ને કેપિટલ કેટલું ફોર્મેશન થયું, એટલે કેટલો વપરાશ થયો, કેટલી બચતો થઈ ઊભી અને કેટલું મૂડી રોકાણ ઊભું થયું એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી પબ્લિક સેક્ટરના ટ્રાન્ઝેક્શનો કેટલા થયા, જાહેર ક્ષેત્રના ટ્રાન્ઝેક્શનો કેટલા થયા, જેમાં ગવર્મેન્ટના ટ્રાન્ઝેક્શનો પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને ડિસએગ્રીગેટ સ્ટેટમેન્ટ પણ એની અંદર એ બહાર પાડવામાં આવે છે. આ થયા એડવાન્સ, ક્વિક અને એન્યુઅલ એસ્ટિમેટ્સ એ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પબ્લિકેશન સ્વરૂપે બહાર પાડવામાં આવે છે. પછી આપણા એક સિલેબસમાં છે ઇશ્યુ, કે અત્યારે આ જે નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બનાવવા માટે કેવા પ્રકારના ઇશ્યુઝ છે, તો એ પણ આપણે જોઈએ. તો ડેટા અને પ્રાદેશિક વિસંગતતાઓ આપણને ખબર છે દેશના દરેક રાજ્ય એ સરખા છે નહીં. એની ભૌગોલિક, કલ્ચરલ, આર્થિક, સામાજિક સંસ્કારો, આ તે બીજી ત્રીજી બધી જ એની પ્રોડક્શન, ભૌગોલિક પરિસ્થિતિ, કારણ કે જ્યાં ઢાળાઢોળાવ ડુંગરાળ પ્રદેશ છે ત્યાં એટલી બધી કંપનીઓ એ હોય નહીં. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તામિલનાડુ જેવા જે બધા સ્ટેટ, જે રીચ સ્ટેટ છે, ત્યાં એવી ભૌગોલિક પરિસ્થિતિ, અવેલેબિલિટી છે, મેન પાવર અવેલેબિલિટી છે, તો મશીનરી અવેલેબિલિટી છે, તો એ બધાને ધ્યાનમાં રાખી અને ત્યાં એ પ્રોડક્શન જે સર્વિસ જે છે એ બધું એ વધારે જનરેટ થતું હોય. તો દેશની જે ભૌગોલિક પરિસ્થિતિનું જે વિસંગતતાઓ છે, તો એ બધી જ વિસંગતતાઓને ધ્યાનમાં રાખી પણ એક પર્ટિક્યુલરલી મેથોડોલોજી નક્કી કરી અને આખા એ ડેટા મેળવવામાં આવતા હોય છે. એટલે ડેટાની જે ક્રેડેન્શિયલિટી છે એ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ રહેતી હોય છે. ઘણી વખત એવું થાય કે આપણા ગુજરાતમાં અમુક પ્રકારના ડેટા આપણને પ્રાથમિક સોર્સિસમાંથી મળે છે, તો અમુક ડેટા આપણને બીજા સ્ટેટમાં એ ડેટા એને એ જ સોર્સિસ પાસેથી ન પણ મળતા હોય, એવું પણ એ બને. પછી છે અનૌપચારિક ક્ષેત્ર, અનઓર્ગેનાઇઝ સેક્ટરને પણ એ જીડીપીમાં સમાવેશ થતો નથી. ધારો કે આપણે દાખલા તરીકે જોઈએ તો ઘરમાં કામ કરતી વ્યક્તિ છે, સફાઈ સાથે સંકળાયેલ, રસોઈ, બાળ સંભાળ, જે મહિલાઓ આ સેક્ટરમાં સંકળાયેલી છે, એને ક્યાંય એ જીડીપીમાં એનું યોગદાન ધ્યાનમાં લેવામાં આવતું નથી. પછી છે આધાર વર્ષ. ઘણીવાર કેવું છે કે ઇન્ફ્લેશન એ નક્કી કરવા માટે જે વાસ્તવિક ખ્યાલ છે એ પણ એના માટે આધાર વર્ષ પસંદ કરવું ખૂબ અઘરું થઈ જતું હોય છે, કે કેવું એ વર્ષ, એ આધાર વર્ષ એ નક્કી કરવું. આપણે અગાઉ જોયું કે આપણને 2017 ને 18 એ રિવાઇઝ એસ્ટિમેટ તરીકે રિવાઇઝ એ આધાર વર્ષ તરીકે નક્કી કરવાનું આપણે કર્યું હતું, પણ એ થઈ શક્યું નહીં. ને વર્તમાને એ મોસ્પી 2022 અને 23 ને એ નવું એ આધાર વર્ષ તરીકે એ જાહેરાત કરવા માટે જઈ રહી છે. અલ્ટિમેટલી તો એ જાહેરાત થઈ ગઈ છે. પછી જે રાજ્ય સ્તરનો ડેટા પણ એ બહુ અગત્યનો હોય છે. ઘણી વખત આપણને પડકારજનક હોય છે. અમુક એવા ગ્રામીણ જે સેક્ટર હોય છે, તો એની પાસેથી આપણે સીધા જ એ પ્રાઇમરી ડેટા મળતા નથી. કારણ કે જીડીપી એ તમામ એ પ્રાઇમરી ડેટા સોર્સિસ ઉપરથી મેળવી અને ગણતરી કરવામાં આવતું એ કોન્સેપ્ટ છે. પછી ગર્ભિત આર્થિક પ્રવૃત્તિ, ઘણી વખત એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, તો એને અંદર એ આપણે ધ્યાનમાં લેતા નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શિક્ષક પોતે ઘરે ટ્યુશન કરે છે અને પોતાની આવક ઇન્કમ ટેક્સના અંડરમાં છુપાવવા માટે એ પોતે ટેક્સ ભરતો નથી, તો એની ઇન્કમ એ ક્યાંય એ જીડીપીના ગણતરીમાં આવશે નહીં. ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ થાય છે, તો એ પણ અલ્ટિમેટલી કંઈક તો પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ તો કરે છે, ભલે ગેરકાયદેસર છે, તો એનું પણ એ જે વેપારની અંદરથી થતી એની જે ટ્રેડમાંથી જે ઇન્કમ થતો જે પ્રોફિટ છે, એને પણ એ ક્યાંય ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આવી એ ઘણી બધી એવી ગર્ભિત પ્રવૃત્તિઓ છે કે જે જીડીપીના અંડરમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી. ઉત્પાદનનો માનવ ખર્ચ,
જે આપણે મેઈન પાવર પાછળ જે ખર્ચ કરીએ છીએ, એને એના કૌશલ્ય પાછળ, એના અ, આર્થિક કે સામાજિક બાબતો પાછળ જે ખર્ચ કરીએ છીએ, એ પણ ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતો હોય. એના કૌશલ્યને વિકસાવવા માટે જે ટ્રેનિંગ આ તે બીજું ત્રીજું. તો ઘણી વખત કેવું થાય કે જીડીપીમાં જે પણ માણસોનું જે અ, યોગદાન હોય છે, તો આપણને એવું થાય કે માણસો પાસેથી 12, 13, 14 કલાક કામ કરાવીએ, તો અલ્ટિમેટલી જીડીપી વધશે. પણ અલ્ટિમેટલી એ માનવીની જે કાર્યક્ષમતા છે, એ ડાઉન થશે ને લાંબા ગાળે એ આપણને નુકસાન કરતી હોય છે. તો એ પણ એ જીડીપીમાં ક્યાંય ધ્યાનમાં આવતી નથી. તો એ પણ વસ્તુ એક આપણો ડ્રોબેક છે. જીડીપીમાં બાહ્ય પરિબળોને અવગણે છે. એટલે કે દેશના ઔદ્યોગિક વિકાસ જે થાય છે, એની અંદર આવતી આડઅસરો, ધારો કે જે આપણું છે એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, એ બધું જે આપણા દેશના અર્થતંત્રને ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે. તો એ બધી અસરો ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો આ બધા થયા આપણા ઇશ્યુઝ. એ તો ખાસ આપણે એ ધ્યાનમાં આ ઇશ્યુ એ રાખીશું. પછી છે આપણી સ્ટ્રેટર્જી. ડેટા કલેક્શન કરવા માટેની સ્ટ્રેટર્જી શું હોય છે? તો ડેટા કલેક્શન કરવા માટે સૌથી પહેલા તો આપણે કીધું કે જીડીપી કે જીએનપીની ગણતરી કરવા માટે જે પણ ડેટા આપણે કલેક્શન કરીએ છીએ, એ પ્રાઇમરી સોર્સ પાસેથી જ એ ડેટા કલેક્શન કરવામાં આવે, તો આપણને એ વિશ્વસનીય ડેટા મળતો હોય છે. મીન્સ કે ઘર હોય છે, કોઈ એવી ફેક્ટરી, કંપની કે યુનિટ્સ હોય છે, અથવા કોઈ સરકારી કે જાહેર વહીવટ સાથે સંકળાયેલી સંસ્થા હોય છે. કોઈ એવા સર્વેક્ષણો કે સીધો જ એ આપણે જે તે વ્યક્તિ પાસેથી આપણને ડેટા મળે, તો એ બધી જ વસ્તુ એ આપણને પ્રાઇમરી ડેટા સંગ્રહ એ ખાસ ધ્યાન એની પાસેથી આપણને ડેટા કલેક્શન થાય, એ ખાસ એ ધ્યાનમાં. કારણ કે ધારો કે આપણે આઈઆઈપીનો ડેટા લઈએ છીએ, પિરિયોડિક લેબર ફોર્સ સર્વેનો સીધો જ ડેટા લઈએ છીએ, પછી એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીમાંથી ડેટા લઈએ છીએ. એનએસએસઓ એ પોતે સેક્ટરવાર અલગ અલગ જે સર્વે કરી રહી છે, એમાંથી એ સીધા પ્રાઇમરી ડેટા આવી રહ્યા છે. તો આ બધા જ એ પ્રાઇમરી ડેટાને ધ્યાનમાં રાખી અને એ જીડીપીની ગણતરી કરવામાં આવતી હોય છે. વહીવટી રેકોર્ડ્સ, જે સરકારી રેકોર્ડ્સ ઊભા થાય છે, એમાંથી પણ એ સીધા જ ડેટા લેવામાં આવે છે. ઇનપુટ અને આઉટપુટ, જે અ, ઉત્પાદનની અંદર જે ઇનપુટ્સ આપવામાં આવે છે, અને જે આપણને આઉટપુટ્સ કોઈ પ્રોડક્ટ સ્વરૂપે કે બીજી સ્વરૂપે મળે છે, એ પણ એ સીધા જ એના અંદાજો મેળવવા માટે એની પાસેથી ડેટા લેવામાં આવે છે. ઘણી વખત કેવું થાય કે કોઈ જગ્યાએ આપણને ડેટા ઉપલબ્ધ નથી, અથવા કોઈ ટેન્યોરના ડેટા ઉપલબ્ધ નથી, કોઈ સમય, ચોક્કસ સમયના ડેટા ઉપલબ્ધ નથી. તો એવા સમયે આપણે એ અંદાજ એ લગાવી અને પણ એ ડેટા મેળવતા હોઈએ છીએ. અને સ્ટેટ પાસેથી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના સ્વરૂપે પણ આપણને એ આંકડા બ્યુરો પાસેથી જે નીચેની આના નીચે જે તાબામાં કામ કરતી એ બધી સરકારી એજન્સી છે, કે બધી પ્રાઇમરી પ્રાઇમરી સેક્ટર જે બધા છે, ધારો કે આપણે કોમ્યુનિકેશનના ડેટા મેળવવા છે, તો સીધા જ એ બીએસએનએલ કે એરટેલ કે વોડાફોન કે આ તે બીજી બધી જે કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે, એની પાસેથી જ એ ડેટા મેળવવાનો આગ્રહ રાખીએ. ધારો કે એગ્રીકલ્ચરના ડેટા છે, તો સીધા જ એગ્રીકલ્ચરના ડેટા એ આપણને એ સ્થાનિક જિલ્લા લેવલથી મળે, તો એ પ્રાઇમરી સોર્સ પાસેથી મળેલા ડેટા કહેવાય છે. આવી રીતે બધા જ સેક્ટરના, ફિશિંગ, ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચર, પછી પ્રોડક્શન, કન્સ્ટ્રક્શન, કે બીજે જેટલા પણ એ જીડીપીની સાથે સંકળાયેલા આપણે અગાઉ જોયા ત્રણ મેથોડોલોજીમાં, જેમાં એક્સપેન્ડિચર, પ્રોડક્શન અને ઇન્કમમાં જે પણ સંકળાયેલા છે સેક્ટરો, કે ધારો કે સેલરી છે, વેજીસ છે, તો વેજીસ જે પણ જગ્યાએથી ચૂકવાય છે, ત્યાંથી જ આપણને એની માહિતી મળે. સેલરી જે જગ્યાએથી ચૂકવાય છે, ધારો કે સરકાર પોતે સેલરી ચૂકવી રહી છે, તો કેન્દ્ર સરકાર પોતે સેલરી ચૂકવી રહી છે, તો એ જ જગ્યાએથી આપણને એનો ડેટા મળે, તો એ ચોક્કસ વિશ્વસનીય અને એ ટાઈમલાઈન કન્સિસ્ટન્સ ડેટા આપણને એ મળતો હોય છે. તો એ એક ખાસ આપણા માટે અગત્યનું છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય ખાતા જે છે, એ વ્યવહારિક રીતે સમગ્ર આંકડા પ્રણાલી દ્વારા ઉત્પન્ન થતા ડેટાના આધારે એ મેક્રો અર્થતંત્રને સુસંગત આખું માળખું પૂરું પાડે છે. અને બે રીતે આપણને એમાં ડેટા પ્રાઇમરી સેક્ટરમાં મળતા છે. એક જાહેર વહીવટ પાસેથી, જેમાં જમીન રેકર્ડમાંથી, એટલે કે આપણે જે ગવર્મેન્ટનું જે રેકર્ડ હોય, એ આર્થિક પ્રવૃત્તિ કરતી જે વિવિધ એક્ટ છે, કાયદાઓ છે, એમાંથી, કસ્ટમ ડ્યુટીમાંથી, ધારો કે જીએસટી છે, તો જીએસટીના આપણને ડેટા એ સીધા જ એમાંથી મળતા હોય છે. અને બીજું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાવાર એજન્સીઓ પાસેથી પણ એ સર્વેક્ષણો અને સેન્સસ એ થતા હોય છે, એમાંથી પણ એ સીધા જ આપણે પ્રાઇમરી ડેટા મળતા હોય છે. આ વસ્તુ પણ એ આપણે પ્રાઇમરી ડેટા મેળવવા માટેના રાખીશું. પછી છે ખાસ જે ઉદ્યોગો, અને એ પોતે જે પ્રાઇમરી જે સેક્ટર છે, તો એની અંદર જે ફેક્ટર કોસ્ટ છે, એની અંદર આપણને નેટ અને જે ગ્રોસ, એ ઘરગથ્થુ ઉત્પાદન, એટલે કે જીએનપી અને જીડીપી જે મળે છે, એ બે રીતે આપણે પણ મેળવી
શકાય છે. ડાયરેક્ટ એસ્ટિમેટ પણ એ બધા જ એગ્રીગેટ્સના મેળવી શકાય છે અને એના સબ એગ્રીગેટ્સ પણ એ મેળવી શકાય છે. એ 2 રીતે આખું એનું એ ગણતરી આપણે કરી શકીએ છીએ. તો એ પણ એ ડેટા કલેક્શન માટે આપણે પરોક્ષ અને પ્રત્યક્ષ એ ધ્યાનમાં લઈએ છીએ. ઘણી વખત કેવું થાય કે આપણને પ્રત્યક્ષ ડેટા નથી મળતા, પ્રાઇમરી સોર્सेस પાસેથી ડેટા મળતા નથી. તો આપણે પછી એના માટે એ જે અલ્ટિમેટલી એનો જે ઓપ્શન હોય છે, પરોક્ષ ઓપ્શન, એના થ્રુ પણ આપણે એ અંદાજ એટલે કે એસ્ટિમેટ મેળવતા હોઈએ છીએ. અને એ એસ્ટિમેટ મેળવવા માટે જે આપણને જે સર્વે કરીએ છીએ એડ હોક બેન્ચમાર્ક સર્વે કહેવામાં આવે છે. અને એ સતત ભાવે એ આપણે સતત એ એસ્ટિમેટ એના મેળવતા હોઈએ છીએ. તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખીએ. ઘણી વખત આપણને કોઈ 2 પિરિયડ વચ્ચેના ડેટા નથી મળતા. તો એ 2 પિરિયડ વચ્ચેના ડેટા મેળવવા માટે આપણે એક્સ્ટ્રાપોલેશન, આગળ અને પાછળના જે ડેટા હોય એના આધારે આપણે બહિર્વેશન અને અંતર્વેશનની જે પદ્ધતિઓ છે વિવિધ, એના આ ધ્યાનમાં રાખી અને એ ડેટા મેળવતા હોઈએ છીએ. તો આ થઈ એ આપણી આખી ડેટા કલેક્શનની પ્રોસેસ. તો એ પણ આપણે એ ધ્યાનમાં રાખીશું. પછી અત્યારે વર્તમાને આપણને એક મેન્યુઅલ્સ તૈયાર કરીને આપી છે. આપણે જે રવિન્દ્ર ધોળકિયાના કમિશન જે હતું, એના અંડરમાં આપણને જે પણ એ ભલામણો મળેલી હતી, તો ત્યાર પછી સીઓસીએ એ નેશનલ એકાઉન્ટ્સના સ્ટેટિસ્ટિક્સના જે સોર્સ અને મેથોડોલોજી છે, કઈ જગ્યાએથી આપણને માહિતી મળશે પ્રાઇમરી, અને એના સોર્સિસ એ કેવા, સોરી, એની મેથોડોલોજી કેવી હશે, એનું આખું એ મેન્યુઅલ્સ એ તૈયાર કરવામાં આવેલું છે. અને 2008 થી એ આપણને એ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બનાવવા માટે એને આપણે આધારમાં લઈએ છીએ. એની અંદર બેઝિક કોન્સેપ્ટમાં નક્કી કરવામાં આવે છે. જીડીપીનો આખો ઓવરવ્યૂ આપવામાં આવેલો છે. પછી એની ડેફિનેશન સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટની શું રહેશે એ પણ આમાં આવેલું છે. રિકમેન્ડેશન જે આપણને રિજનલ એકાઉન્ટ્સ તૈયાર કરવા માટે આપણી રિજનલ કમિટીઓ પણ છે. પ્રાદેશિક જે હિસાબ તૈયાર કરતી કમિટીઓ છે, એ પોતે જે એના માટેની જે રિકમેન્ડેશન ત્યાં રવિન્દ્ર ધોળકિયાએ જે કરેલી હતી, તો એ પણ એ આપણે ધ્યાનમાં એમાં મૂકવામાં આવેલી છે. મેથોડોલોજી એટલે ફોર કમ્પાઇલેશન સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને મેથોડોલોજી ફોર ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાજ્યનો કુલ ઘરેલું ઉત્પાદન અને જિલ્લાનું કુલ ઘરેલું ઉત્પાદન બનાવવા માટે એમાં કેવી મેથોડોલોજી ધ્યાનમાં લેવામાં આવશે એ પણ એમાં એ મેન્શન કરવામાં આવેલી છે. આ વસ્તુ પણ એ આખું ડેટા કલેક્શન માટેની જે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે એમાં એ સમાવેશ થાય છે. પછી આપણો એક પોઈન્ટ છે કે ડેટા રિલીઝ કેવી રીતે કરવામાં આવે છે, પ્રકાશન કેવી રીતે કરવામાં આવે છે. તો નેશનલ એ એકાઉન્ટ જે હોય છે એના એ ડેટા એ વાર્ષિક અંદાજ પણ એના રજૂ થાય. આપણે અગાઉ ત્રણેય જોઈ લીધા છે. વાર્ષિક રીતે પણ એના એન્યુઅલી એડવાન્સ જે એસ્ટિમેટ્સ છે એ પણ રજૂ થતા હોય છે. ક્વાર્ટરલી બેઝ પણ થતા હોય છે. સુધારેલા અંદાજો એટલે કે ધારો કે આપણે જે અંદાજ નક્કી કરેલા હતા, પછી આપણને જે રિયલ ડેટા પાછળના ધારો કે 10 મહિનાનો ઉપલબ્ધ છે, તો એને ધ્યાનમાં રાખી અને રિવાઇઝ એક ક્વિક એસ્ટિમેટ પણ એ રજૂ કરવામાં આવતા હોય છે. સુધારેલા એ ત્વરિત અંદાજો પણ એ રજૂ કરવામાં આવતા હોય છે. આપણે ગુજરાતી અને અંગ્રેજી બંને શબ્દો પકડ કરીશું, કારણ કે આપણને પરીક્ષાના સંદર્ભમાં બંને રીતે પ્રશ્નો પૂછાતા હોય. ઘણી વખત આપણે ગુજરાતી શબ્દો ધ્યાનમાં નથી આવતા, તો આપણે અંગ્રેજી શબ્દો પણ એ ધ્યાનમાં રાખીશું ને એના ઉપરથી પ્રશ્નોને સમજવા માટેનો પ્રયત્ન કરવો. પછી છે ઘણા બધા અહેવાલો અને પ્રકાશનો કે આના સંદર્ભે બહાર પાડવામાં આવતા હોય છે. વર્તમાને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છેલ્લું જે પ્રકાશન આપણને એ ફેબ્રુઆરી 2025 ની અંદર જે બહાર પાડવામાં આવ્યું છે, એના આધારે આપણે જોઈએ તો આપણી રિયલ જીડીપી, હવે જે આપણે બધા જે કોન્સેપ્ટ જોયેલા હતા ને, એ બધાના રિયલ આંકડાઓ પણ પૂછાતા હોય છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે રિયલ જીડીપી એટલે બીજો શબ્દ એનો છે, આપણે યાદ આવી જવો જોઈએ, કોન્સ્ટન્ટ પ્રાઇસથી, મીન્સ કે સ્થિર ભાવે જે રિયલ જીડીપી આપણે મેળવીએ છીએ એ 2011 અને 12 સંદર્ભે 23-24 અને 22-23 જે હતી એ 176.51 લાખ કરોડ અને 22-23 161.65 લાખ કરોડ એ આપણને એ મળેલી છે. અને 9.2% દરે એ 23-24 નું આખું જે વર્ષ છે, એટલે કે આપણો ગ્રોથ રેટ કેટલો થયો એ 9.2% દરે એ આપણે 23-24 નું એ આપણા દેશનું અર્થતંત્ર ગ્રોથ થયું, વિકાસ પામ્યું. એવી જ રીતે 2022-23 7.6% દરે આપણા દેશે વિકાસ કરેલો છે. આ રિયલ જીડીપી એ આપણા દેશનું સાચું ચિત્ર રજૂ કરે છે. નોમિનલ જીડીપી એટલે કે ગયા વર્ષના સંદર્ભમાં, તો ધારો કે 23-24 હોય તો એને 22-23 એમ આપવામાં આવેલો હોય, 22-23 હોય તો એને 21 અને 22 ચાલુ વર્ષે એ ધ્યાનમાં લેવામાં આવેલું હોય. તો એનો જીડીપી જોઈએ તો એ 22-23 નો જીડીપી એ
અ, 12% હતો અને જ્યારે 23-24 નો જીડીપી એ 14% દરે એ આપણને વિકાસ પામેલો હતો. તો આ થયા આપણા ડેટા. હવે આ ડેટા કોણ બહાર પાડે છે? તો આવું આ ટાઇટલ હોય છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. કઈ તારીખે બહાર પાડવામાં આવે છે અને કઈ તિથિએ બહાર પાડવામાં આવે છે એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને દર વર્ષે એન્યુઅલ અંદાજો એ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે એ બહાર પડતા હોય છે. ફેબ્રુઆરીની કઈ તારીખે બહાર પડતા હોય છે? છેલ્લી તારીખે બહાર પડતા હોય છે. પ્રેસ નોટ સ્વરૂપે બહાર પડે છે. એની અંદર લખેલું છે, જો સેકન્ડ એડવાન્સ એસ્ટિમેટ ઓફ એન્યુઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફોર 24-25. 24-25 ના વર્ષ માટે, એટલે કે અત્યારે આપણું ચાલુ વર્ષ છે, 24-25 નું હજી વર્ષ પૂરું નથી થયું. આગળના 10 મહિનાના આધારે એ અત્યારે જે એડવાન્સ એસ્ટિમેટ બહાર પાડવામાં આવેલો છે, તો એ થયું સેકન્ડ. આનું પહેલા એક ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ એ બહાર પડી ચૂક્યો હોય છે. આ જે સેકન્ડ છે. પછી છે ક્વાર્ટરલી એસ્ટિમેટ પણ બહાર પાડવામાં આવતો હોય છે. ક્વાર્ટરલી શેનો હોય છે? તો એ ઓક્ટોબર, નવેમ્બર અને એ ડિસેમ્બર મહિનાના એક 3 એ માસનું એ ક્વાર્ટરલી એસ્ટિમેટ કયા વર્ષનું? તો 2024ના વર્ષનું એ ધ્યાન રાખવામાં આવે છે. પછી લખેલું છે ફર્સ્ટ એન્ડ ફાઇનલ એસ્ટિમેટ. જીડીપી, નેશનલ ઇન્કમ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, સેવિંગ્સ અને કેપિટલ ફોર્મેશન જેટલું પણ થયું છે 23-24 અને 22-23. ખ્યાલ આવે કે 23-24 નું વર્ષના ફાઇનલ અને 22-23 નું વર્ષના આખરી જે અંદાજો છે એ પણ આપણે એ ધ્યાનમાં લેવા. એની અંદર કેટલી બાબતો બહાર પડે છે? તો પહેલું છે જીડીપી, નેશનલ ઇન્કમ એટલે રાષ્ટ્રની આવક કેટલી થઈ, કેટલો વપરાશ થયો, કેટલો ખર્ચ થયો, કેટલી બચતો થઈ અને કેટલું એ કેપિટલ ફોર્મેશન મૂડી જનરેટ થઈ. એ બધી જ બાબતો એ ફર્સ્ટ રિવાઇઝ એસ્ટિમેટ અથવા ફાઇનલ એ એસ્ટિમેટ્સ એ આપણા એ થતા હોય છે. તો હવે જોઈએ તો રિયલ જીડીપી આપણો કેટલો છે? 9.2%. એ છેલ્લા 12 વર્ષની અંદર એ હાઈએસ્ટ છે. પછી છે ગ્રોથ રેટ આપણો કેટલો છે? તો ગ્રોથ રેટ એ 6.5%ના દરે હવે પછીનું જે વર્ષ છે આપણું 2024-25 પૂરું થશે. અત્યારે આપણો માર્ચ મહિનો ચાલી રહ્યો છે. માર્ચ 2025 પૂરું થશે ત્યારે આપણું આખું ઇકોનોમી એ 6.5%ના દરે એ ગ્રોથ કરશે એવો એ અંદાજ લગાવવામાં આવેલો છે. રિયલ જીડીપી એ ઓબ્ઝર્વ કરવામાં આવે તો એ ક્વાર્ટર 3 પણ એ 6.5 ના દરે એ વિકાસ કરશે. ત્રીજું એટલે કે ઓક્ટોબરથી લઈ અને એ ડિસેમ્બર સુધીનું જે ક્વાર્ટર હતું એ પણ એ 6.5%ના દરે એ જાહેર આપણો જે અંદાજ છે એ રાખવામાં આવેલો. પછી આવી જ રીતે બીજી પણ બધી બાબતો ત્યાં જાહેર કરવામાં આવે છે. અંદર કી હાઇલાઇટ્સ આપવામાં આવે છે. ટોટલ આ 7 મુદ્દા એ કી હાઇલાઇટ્સ તરીકે આપવામાં આવેલા છે. એ પણ આપણે એક વખત જોઈ લઈશું. તો એ પણ આપણા ધ્યાનમાં અગત્યના છે. પછી આખું એનેક્સર આપવામાં આવે છે કે 2011ની કોન્સ્ટન્ટ પ્રાઇઝે આપણું જીવી કેટલું છે, નેટ ટેક્સીસ કેટલા આપણે થયા, જીડીપી કેટલો હતો અને એનડીપી કેટલો હતો. એ બધા જ રેટ અહીંયા આપવામાં આવેલા છે. એની સાથે સાથે એક આપણને એ આખા છેલ્લા જે આધાર વર્ષ હોય ત્યારથી લઈ અને અત્યારના ચાલુ વર્ષ સુધી સિરીઝ એ આપણને જીવી એટલે ગ્રોસ વેલ્યુ એડેડ, જીડીપી એ બધી જ વસ્તુ એ આપણને આપવામાં આવતી હોય છે. તો એ બધા જ ડેટાઓ આપણને કયા સેક્ટરમાંથી એ ઉત્પન્ન થાય છે, કેટલા સેક્ટરનું કેટલું યોગદાન છે એ પણ આમાંથી આપણને ખબર પડે. તો અત્યારે વર્તમાને આપણે જોઈએ કે 2022-23 જે ડેટા આવ્યા તો એની અંદર એ પ્રાઇમરી સેક્ટરનો ગ્રોથ આટલો હતો, તો યોગદાન આટલું હતું. પછી સેકન્ડરી સેક્ટરનું 11.4 હતું, ટર્શરી સેક્ટર હતું અને ટોટલ આપણો જે ગ્રોથ થયો એ 8.6% એ 23-24માં અને 7.2% એ આપણે 22-23નો જીડીપી નક્કી થયો. ખાસ બાબતો એ આપણે ધ્યાનમાં રાખીશું. જે ઇમ્પોર્ટન્ટ જે આપણી ટર્મિનોલોજી છે એ પણ આપણે ધ્યાન એ રીતે ગણાય. ગ્રોસ વેલ્યુ એડેડ પ્રોડક્ટ કેવી રીતે ગણાય છે, જીડીપીની ગણતરી કેવી રીતે થાય છે, એનડીપીની ગણતરી કેવી રીતે થાય છે, ગ્રોસ નેશનલ ઇન્કમની ગણતરી કેવી રીતે થાય છે, પ્રાઇમરી ઇન્કમ શું છે, પછી એ બધી જ બાબતો એ આપણે આ સૂત્રો એ ધ્યાનમાં રાખવાનું છે. તો એ આપણને ખૂબ ઉપયોગી થશે. તો ખાસ એ આપણે આજે તમારું નેશનલ ઇન્કમ એટલે કે નેશનલ એકાઉન્ટ્સ જે બાબતો હતી બધી જ બાબતો એ આપણે ધ્યાનમાં લઈ અને કરી. પેલું ઇન્ટ્રોડક્શન લીધું, પછી ત્યાર પછીની હિસ્ટ્રી શું હતી કે નેશનલ એકાઉન્ટ ક્યાંથી એ ડેવલપ થયું, કેવા પ્રકારની ડેફિનેશનો એમાં ટર્મિનોલોજી આવે છે એ પણ આપણે એ ધ્યાનમાં લીધી. બેઝિક કોન્સેપ્ટ શું છે, કોન્સ્ટન્ટ કરંટ શું છે, પછી નેટ વર્સિસ ગ્રોસ શું છે,
પછી ડોમેસ્ટિક વર્સિસ નેશનલ શું છે, એ બધા જ એ જે કોન્સેપ્ટ હતા, બધી જ બાબતો આપણે ધ્યાનમાં લીધી. ડેટા કલેક્શન માટેની સ્ટ્રેટર્જી શું હોય છે, જે આપણને 2008માં ભારતીય કમિશન દ્વારા જે આખું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ડોમેસ્ટિક પ્રોડક્ટ બનાવવા માટે આખી સ્ટ્રેટર્જી બનાવવામાં આવી, એ શું હોય છે અને ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી એ આપણે જોઈ. તો આ બધી જ બાબતો તમારા ઉપયોગમાં આવશે. આશા રાખીએ તો અત્યારે આપણે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની અંદર તમામ જે ટોપિક્સ હતા એ હવે પૂરા કર્યા છે અને હવે પછી એ આ તમારા એ એક્ટ અને જે પરીક્ષાના સંદર્ભે પ્રશ્ન પૂછાય છે એ બંને એ ટોપિક્સ એ આપણે તમને વિધિન 1 ડેની અંદર આપણે આપી દઈશું. તો આશા રાખીએ કે તમને આજે જેટલી પણ એ સ્ટેટ અને નેશનલ એકાઉન્ટ સંદર્ભે બાબતો જણાવવામાં આવી ખૂબ ખૂબ ઉપયોગી થશે. તમે એ બીજા સાથે શેર કરી ને એ પણ તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરશો. ખાસ એ તમને એવી વિનંતી છે. આપણા તમારા જે આ બાબતે સજેશનો હોય પણ અમને ખાસ આપજો. જે પણ પ્લેટફોર્મથી આપો, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તમારી પાસે અમે શેર કરીએ છીએ. ખાસ અમે તમને એ વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.